અષ્ટાક્ષર મંત્રનો જાપ કરતા કરતા આપણે શું ધ્યાન ધરવું, આપણે ઠાકોરજીનું ધ્યાન કેવી રીતે કરવું? આપણે ત્યાં સામાન્યતયા નવધા ભક્તિમાં શ્રવણ, કીર્તન, સ્મરણ એ 3 પ્રારંભિક ભક્તિના પ્રકાર બતાવવામાં આવ્યા છે. એટલે જેનું આપણે ભગવદ્ ગુણાનુવાદ કીર્તન આદિ કરીને શ્રવણ કરીએ છીએ, એક શ્રુતનું આપણે કીર્તન કરવાનું છે. જેનું શ્રવણ કર્યું અને જેનું કીર્તન કર્યું, એટલે કે જે સાંભળ્યું અને જે બોલ્યા એને આપણે મનથી સ્મરણ કરવાનું છે. તો શ્રવણ, કીર્તન, સ્મરણ એ નવધા ભક્તિની પ્રક્રિયા બતાવી છે. જ્યાં સુધી ધ્યાનનો પ્રશ્ન છે, તો ધ્યાન આપણે ત્યાં સામાન્ય રીતે જેમ સિદ્ધાંત મુક્તાવલીમાં આપણે જોયું, ચેતસ તત્ પ્રવણમ સેવા, ચિત્તની તત્પ્રવણતા એ સેવાનું સ્વરૂપ છે. માનસી સા પરામતા, મનનું સતત પ્રભુમાં લાગી જવું એ માનસી છે. ધ્યાન પ્રારંભિક અવસ્થામાં જેમ આપણે પ્રશ્ન કર્યો છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, જ્યારે આપણે જપ કરી રહ્યા છીએ ત્યારે શું ધ્યાન ધરવું અને ઠાકોરજીનું ધ્યાન કેવી રીતે કરવું? તો શ્રી કૃષ્ણ શરણમ મમ એ ભગવત શરણાગતિના અનુસંધાન માટેનો મંત્ર છે. એટલે ધ્યાન માટે પ્રભુનું સમગ્ર સ્વરૂપનું પણ આપણે ધ્યાન ધરી શકીએ, પ્રભુના ચરણારવિંદનું પણ ધ્યાન ધરી શકીએ. પ્રભુના ચરણારવિંદમાં જે ચિહ્નો બતાવવામાં આવ્યા છે એ ચિહ્નોનું પણ અનુસંધાન એ વખતે આપણે કરી શકીએ. સંપૂર્ણ સ્વરૂપનું ધ્યાન ધરવું હોય તો આપણે ત્યાં ભગવદ્ ધ્યાન માટે બરહાપીડમ નટવરવપુ, કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતી ચ માલામ રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ. આજે વેણુગીતનો પ્રારંભ જ્યાંથી થઈ રહ્યો છે એ પ્રસંગે પ્રભુ જે વૃંદાવનમાં પધારી રહ્યા છે મુરલી વાદન કરતાં કરતાં, અને આપણું જે સ્વરૂપ છે એનું વર્ણન આ શ્લોકમાં થયેલું છે. તો એ પ્રકારે પણ આપણા સ્વરૂપનું અનુસંધાન આપણે કરી શકીએ. આપણા સેવ્ય પ્રભુ બિરાજતા હોય તો એ સેવ્ય પ્રભુના મુખારવિંદ અને સ્વરૂપનું પણ ધ્યાન આપણે આ સમયમાં કરી શકીએ છીએ. પણ ધ્યાન બહુ સરળ વસ્તુ નથી. ધ્યાન માટેની એકાગ્રતા સરળ નથી. એ બધા પણ પૂર્વના પ્રશ્નો જે આવ્યા છે, મન ચંચલ છે. સમીરભાઈનો જ પ્રશ્ન હતો કે મન છે ધજા જેવું છે, તો આમ તેમ વિચલિત થાય છે. તો ધ્યાન કરતાં શ્રવણ, કીર્તન, સ્મરણની પ્રક્રિયા અને ભગવત સેવાની પ્રક્રિયા એ કરતાં થોડી એકાગ્રતા વધે ત્યારે ધ્યાનની સ્થિતિ આવી શકે છે. બાકી થોડો સમય અનુકૂળતા પ્રમાણે આપણે અષ્ટાક્ષર ધ્વનિ અને એ સમય ધ્યાન કરી શકીએ. મનોજભાઈ જૂનાગઢથી પ્રશ્ન કરી રહ્યા છે, આપશ્રીના મુખેથી અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું સતત સ્મરણ કરી શકીએ? સતત અર્થાત અપવિત્ર અવસ્થામાં કે સૂતા હોઈએ એ અવસ્થામાં? અને જો અપવિત્ર અવસ્થામાં અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરી ન શકીએ તો ઠાકોરજીનું કયું નામ સતત સ્મરણ, નામ જપ સ્મરણ કરવું? શ્રી મહાપ્રભુજીએ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવમ સતતમ સ્થેયમિત્યેવમ મતિ, એમ એક વિધાન કર્યું છે નવરત્નમાં. જ્યારે ચિંતા નિવૃત્તિના સર્વ ઉપાય આપણે બતાવ્યા એની પછી ઉપસંહારમાં શ્રી મહાપ્રભુજી આ શ્લોક સમજાવે છે કે સતત શ્રી કૃષ્ણ શરણમ મમ સર્વાત્મના, આપણા સંપૂર્ણ વ્યક્તિત્વની જોડીને સંપૂર્ણ ભાવથી આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવું જોઈએ. એક આપણે ત્યાં પ્રસંગમાં ચાચા હરિવંશીનો પ્રસંગ આવે છે કે જ્યારે ચાચા હરિવંશીને અષ્ટાક્ષર સિદ્ધ થયું છે અને આપ જ્યારે ચાલીને જઈ રહ્યા છે યમુનાજી પર શીઘ્ર આપને ગમન કરવું છે, એક વૈષ્ણવને કહે છે કે હું જ્યાં પગલાં પાડું ત્યાં તારે પગલાં પાડવા. અષ્ટાક્ષર બોલતા બોલતા આગળ જઈ રહ્યા છે. તે વૈષ્ણવને એવું થયું કે હું પણ અષ્ટાક્ષર બોલીને કેમ બીજે પગલાં ન પાડી શકું. એમણે બીજે પગલાં પાડ્યા તો એ ડૂબવા માંડ્યા. પછી હરિવંશી એમને પકડ્યા અને પાછા આગળ લઈ ગયા. જ્યારે ગોસાઈજીને આ પ્રશ્ન કર્યો અને જ્યારે હરિવંશીને જ પ્રશ્ન કર્યો ત્યારે એમણે કહ્યું કે પ્રભુએ મારી વાત સાંભળી છે, તમારી વાત હજી નથી સાંભળી. ત્યારે એમણે ગોસાઈજીને પ્રશ્ન કર્યો વૈષ્ણવે કે એવું તે ચાચા હરિવંશીને શું સિદ્ધ થયું છે જે મને સિદ્ધ નથી થયું, એ મને કેમ ખબર પડે? ત્યારે આપણે કહ્યું કે જ્યાં ચાચા હરિવંશી આરામ કરી રહ્યા છે ત્યાં તમે જાઓ અને જુઓ. ત્યાં જાય છે
ત્યારે સૂતેલા આચાર્ય ઋષિના રોમ રોમમાંથી અષ્ટાક્ષર ધ્વનિનો અવાજ આવી રહ્યો છે, ધ્વનિ થઈ રહી છે. તો આ એમની સિદ્ધિ છે. આ જે સિદ્ધિ છે સર્વાત્મના જ્યારે એ આપણી અવસ્થા છે ત્યારની સિદ્ધિ છે. ત્યાર સુધી સંકલ્પપૂર્વક જ્યારે આપણે અષ્ટાક્ષરનું સ્મરણ કરીએ છીએ, બોલીએ છીએ, તો એક સીમિત સમયમાં આપણે એનું અનુસંધાન કરી શકતા હોઈએ. તે સમયે કેમ કે આપણો દીક્ષા મંત્ર પણ છે એટલે એનું ગરિમા જળવાય એ પ્રકારે આપણે એ બોલીએ તે યોગ્ય કહેવાય. સ્મરણ તો ક્યારે પણ થઈ શકે મનમાં, પણ બોલવાનો જે વિષય છે એ ગરિમાપૂર્ણ અવસ્થામાં આપણે બોલીએ તે યોગ્ય ગણાય. તો જપ આદિ આપણે યોગ્ય અવસ્થામાં, શુદ્ધ અવસ્થામાં અને યોગ્ય પ્રકારે બેસીને કરવું જોઈએ. સ્મરણ મનમાં છે તો કોઈ પણ સમય કરી શકો છો. અષ્ટાક્ષર સિવાયના ઠાકોરજીના નામનું સ્મરણ પણ આપણને યથારુચિ કરવામાં કોઈ આપત્તિ નથી. જેની જે સ્વરૂપમાં રુચિ હોય, જે નામમાં રુચિ હોય એનું સ્મરણ પણ અવશ્ય કરી શકાય છે. જિજ્ઞેશભાઈ રાણપુરા રાજકોટથી પ્રશ્ન કરી રહ્યા છે, પુષ્ટિ માર્ગમાં શરૂઆતથી અભ્યાસ કરવા માટે સૌ પ્રથમ કયો ગ્રંથ ભણવો જોઈએ? ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ કયા ક્રમમાં કયા ગ્રંથોનો અભ્યાસ કરવો જેથી વિષયની સંપૂર્ણ સમજ પ્રાપ્ત થાય? આપણે સામાન્ય રીતે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીનો કાળ જોઈએ અને તે સમયમાં જે વૈષ્ણવો થયા એમનો પણ ચરિત્ર જોઈએ તો એકદમ સુવ્યવસ્થિત આયોજનબદ્ધ અભ્યાસ બધાએ કર્યો હોય એવું આપણને ચરિત્રમાં નથી જણાતું. તો જે તે સમયે જ્યારે માર્ગની સ્થાપના થઈ ત્યારે આચાર્યચરણની સન્નિધિ, આપના ચરિત્રના બલથી બધા વૈષ્ણવોને સહજ વૈષ્ણવી જીવન કેમ જીવવું એનો બોધ પ્રાપ્ત થયો છે. એટલે સ્પષ્ટ કોઈ અભ્યાસક્રમ રૂપે આપણને એ પ્રકાર ત્યારથી પ્રાપ્ત નથી થતો. શ્રી આચાર્યજીએ પણ વિવિધ સમયે વિવિધ ગ્રંથોની રચના કરી છે. કોઈ સિલેબસ રૂપે ક્રમબદ્ધ તે વિષયને આપણે પ્રસ્તુત નથી કર્યો. પછીથી પણ જે મહાપ્રભુજી આજ્ઞા કરી, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહૈ કૃષ્ણ સેવ્ય, શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરીને મન, વાણી અને કર્મથી કૃષ્ણ સેવા કરવી જોઈએ. પણ જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કરવું અને પ્રત્યેક વૈષ્ણવે એ અભ્યાસક્રમને ફોલો કરીને અને પછી જ ભક્તિ માર્ગમાં આવવું એવી કોઈ અનિવાર્યતાના પ્રકાર ત્યાં આપણને નથી જોવા મળતા. સહજ ભાવે સત્સંગ દ્વારા જેને જે પણ બોધનો અવસર પ્રાપ્ત થયો છે, આચાર્યચરણ દ્વારા થયો હોય, અન્ય વૈષ્ણવ દ્વારા થયો હોય, એમણે બોધ પ્રાપ્ત કરીને અને પોતાની વૈષ્ણવતાને નિષ્ઠાપૂર્વક જીવી છે. પરંતુ એવું થતું હોય છે કે જ્યારે સમય વ્યતીત થતો જાય પછી કર્ણોપકર્ણ અને જનરેશન ટુ જનરેશન જે રીતે માર્ગ આગળ વધે એમાં કંઈક વિકૃતિઓ આવી જતી હોય છે. અને એ વિકૃતિઓ આવી જાય ત્યારે પુનઃ સાચો માર્ગ કયો, સાચા સિદ્ધાંત કયા એ સમજવા માટે મૂળને આપણે વધારે પ્રમાણમાં મહત્ત્વ આપીને અને સમજવું આવશ્યક થતું હોય છે. કેમ કે હવે આપણે 15, 16, 17 પેઢી પછી મહાપ્રભુજીથી 500, 550 વર્ષ પછી જે સ્વરૂપમાં માર્ગને જોતા હોઈએ અને મૂળ આચાર્યચરણની વાણી અને એ વાણીને અનુકૂળ જે પણ સિદ્ધાંત આચાર્યોએ બતાવ્યા હોય, અનુયાયી વૈષ્ણવોએ પણ પશ્ચાતકાળમાં બતાવ્યા હોય, એનાથી પણ ઘણી બધી પ્રતિકૂળ પરિસ્થિતિઓ આજે આપણી સામે આવી હોય અને એને જ આપણે ધર્મ માનતા હોઈએ એવું બની શકે. એ સ્થિતિમાં પુનઃ મૂળ સાથે જોડાવવું અનિવાર્ય થઈ જતું હોય છે. એટલા માટે દ્વારકેશજી આપણા જે આચાર્ય થયા થોડો સમય પૂર્વ, એમણે એ વિધાન કર્યું કે જ્યારે મહાપ્રભુજીનો અનવતાર કાળ છે ત્યારે તસ્માત સર્વ પ્રયત્નેન દેવૈ કર્તવ્યમેવહિ સેવનમ શ્રી બ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. તેથી દૈવી પુષ્ટિ જીવોએ કૃષ્ણની સેવા કરવી જોઈએ અને શ્રી વલ્લભના ગ્રંથોનો પાઠ અવશ્ય પૂર્ણ પ્રયત્નથી કરવો જોઈએ. પાઠનો અર્થ છે પાઠ અને એનો અર્થાનુસંધાન પણ થતો સાથે. તો આજની આવશ્યકતા આપણી એવી થઈ ગઈ છે અને અનિવાર્યતાથી થઈ છે કે આપણે શ્રી વલ્લભના ગ્રંથોને સમજીએ, શ્રી વલ્લભના સિદ્ધાંતને મૂળ ગ્રંથ અને મૂળ આચાર્યચરણની વાણી અને પશ્ચાતના પણ જે ગ્રંથો છે જે આપણા અનુકૂળ થયા છે એના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે એ પ્રશ્ન છે કે કઈ રીતે એ ક્રમને સમજવો? તો વિષય એ છે કે આ રીતે એ ક્રમ રૂપે આપણને કહેવામાં નથી આવ્યું, પણ સામાન્ય જે ગ્રંથો આપણને ઉપલબ્ધ છે એના આધારે વિચાર કરીએ
તો લાલુ ભટ્ટજીનો પ્રમેય રત્નાકર ગ્રંથ છે એ સરળતાથી સમજવા માટે એક તો ગદ્યમાં એ ગ્રંથ છે અને ભાષા પણ સરળ છે, તો એના દ્વારા આપણે પુષ્ટિ માર્ગનો એક ઓવરઓલ જે વ્યૂ છે એ પ્રાપ્ત કરી શકીએ કે જેમાં ભક્તિના સિદ્ધાંત, જગત જીવ બ્રહ્મના સ્વરૂપના સિદ્ધાંત, ફલનું નિરૂપણ આદિ બધા જ વિષયોનું નિરૂપણ લાલુ ભટ્ટજીએ કર્યું છે. તો પ્રારંભ એનાથી થઈ શકે. એના પછી ષોડશ ગ્રંથ શ્રી વલ્લભની સાક્ષાત વાણી સ્વરૂપ છે, એમાં પણ ક્રમથી કરો તો યમનાષ્ટકથી પ્રારંભ કરીને સેવાફલ પર જઈ શકાય છે. અને કદાચ એટલી અનુકૂળતા ન હોય અને પ્રારંભ થોડા કોઈ ગ્રંથોથી કરવો હોય તો સિદ્ધાંત મુક્તાવલી, સિદ્ધાંત રહસ્ય, ભક્તિવર્ધિની, ચતુશ્લોકી એ બધા ગ્રંથોને પ્રથમતયા આપણે એનો અભ્યાસ કરી શકીએ. એના પછી શાસ્ત્રાર્થ નિબંધ, સર્વનિર્ણય નિબંધ આદિ અનેક ગ્રંથો છે. અપાર સાહિત્ય છે, જેમ શાસ્ત્રનું અપાર સાહિત્ય છે એમ આપણા ગ્રંથોનું પણ અપાર સાહિત્ય છે. આજીવન કદાચ ભણીએ તો પણ કેટલું ભણી શકાય એટલો વિસ્તાર આપણા આચાર્યોએ આપણને પ્રદાન કરેલો છે. તો પ્રારંભ આ રીતે નાના નાના લક્ષ્યોથી કરીશું તો આગળની સંભાવનાઓ પણ પ્રકટ થશે. પછી પુરુષોત્તમજીના અનેક વાદ ગ્રંથો છે, હરિરાયજીની હરિરાય માંગમુક્તાવલી, એમાં પણ નાના નાના અનેકવિધ ગ્રંથો છે, શિક્ષાપત્ર છે, તો ઘણું બધું છે. પ્રારંભ આપણે આ રીતે ષોડશથી પણ કરી શકાય છે, એ પણ એક ઉત્તમ પ્રકાર છે. પુષ્ટિમાર્ગમાં સેવાના મૂળ ગ્રંથો કયા કયા છે? બધા જ ગ્રંથો સેવા અને તત્સંબંધી અનેકવિધ વિષયોને સ્પર્શતા જ ગ્રંથો છે. તો બધા જ ગ્રંથોને ભગવત સેવા, ભગવત ભક્તિ, ભગવત શરણાગતિ એ બધા અનુસંધાન માટે એનો ઉપયોગ કરી શકાય છે. રાહુલભાઈ જૂનાગઢથી પ્રશ્ન કરી રહ્યા છે, પ્રભુ પુષ્ટાવ્યા પછી લસણ ડુંગળી ખાવા જોઈએ કે નહીં? જો ખાતા હોય તો સેવા થઈ શકે? સામાન્ય રીતે આપણી વૈષ્ણવી પરંપરા સાત્વિક પરંપરા છે અને એ સાત્વિક જીવન દ્રષ્ટિ કે જીવન આપણે જીવીએ એની માટે જે તામસ ભાવવાળા આહાર આદિ છે અથવા એવા સંગ છે એ બધાનો પણ આપણે નિષેધ કરવામાં આવતો હોય તો તામસી વ્યક્તિનો સંગ ન કરીએ. એ રીતે તામસી આહાર કે જે આપણામાં તામસ ભાવની વૃદ્ધિ કરે એનાથી દૂર રહેવું જોઈએ. એટલા માટે લસણ ડુંગળી ન ખાવા જોઈએ અને પ્રભુ પુષ્ટાવ્યા પછી તો ન જ ખાવા જોઈએ, સ્વાભાવિક છે. એક વૈષ્ણવ તરીકે પણ આપણામાં તામસ વધે એવા આહાર આપણે શા માટે કરવા? તો એનાથી દૂર રહેવું એ સિદ્ધાંત પણ છે અને એ પ્રકારની પરંપરા પણ છે. અને જે સાધનામાં આપણે પ્રવૃત્ત છીએ એનું જે ડિસિપ્લિન છે એને પાડીશું તો એ સાધનાના પરિણામ આપણને પ્રાપ્ત થશે. એટલા માટે લસણ ડુંગળી ન ખાવા જોઈએ. જો ખાતા હોય તો સેવા થઈ શકે. આને હું જરા ઊંધું કરીને કહેવા માગું છું. જો સેવા કરતા હોઈએ તો ન ખાઈએ સારું ન કહેવાય? એ સારું કહેવાય. તો સેવા તમે કરો છો તો એ ન ખાઓ એટલું તો આપણે છોડી શકીએ ને. તો એના સિવાય પણ ઘણું બધું ભોજન માટે સુંદર સુંદર પ્રભુએ રચેલું છે. અને હવે એકાદશીનું તો અનુભવ બધાને છે જ, જે વૈવિધ્ય એકાદશીમાં પ્રકટ થાય છે. તો આટલું બધું આહાર આપણને ઉપલબ્ધ છે. તો એ સ્થિતિમાં હઠાગ્રહથી આનો આહાર કરવાનો કોઈ આવશ્યકતા નથી થતી. यदि कोई अस्वास्थ्यને કારણે કોઈ વિષય હોય તો ભિન્ન વિષય છે, પરંતુ સામાન્ય સ્થિતિમાં આપણે આનો ત્યાગ કરીએ આપણી વિષ્ણુ પરંપરાના આગ્રહને કારણે. બહાર ગામ જવાનું થયું હોય તો છાશ, દૂધ બહારનું ખાઈ શકાય? સામાન્ય દૂધ તો આપણે ગોપાલન કરતા હોઈએ તો ઘરમાં મળે. હવે એવી સ્થિતિ તો પ્રાય રહી નથી કે ગોપાલન આપણે ઘરમાં કરતા હોઈએ. એ સ્થિતિમાં દૂધ તો બહારનું લેવાતું જ હોય છે, ચાહે ઘરમાં હોઈએ તો બહારથી જ લેતા હોઈએ છીએ. તો એમાં કોઈ પ્રશ્ન નથી, બહાર ગામ હો કે ઘરમાં પણ હોતો. છાશનો જ્યાં સુધી પ્રશ્ન છે અને બીજો એની સાથે પ્રશ્ન છે ઠાકોરજી માટે અને આપણા માટે. તો દૂધ તો આપણે શુદ્ધ સાત્વિક ગાયનું દૂધ મળે તો ઘરમાં રહેતા હોય તો પણ બહારથી લેતા હોઈએ, લઈ શકીએ, અને બહાર ગામ ગયા હોઈએ તો પણ પ્રશ્ન નથી. છાશનો જ્યાં સુધી પ્રશ્ન છે, છાશ દહીં અને એમાં જળ ભેળવવામાં આવતું હોય છે. તો જળનો જે પ્રકારનો તમારો આગ્રહ હોય એના આધારે નિર્ણય થાય. એટલે તમે કૂવાનું જ જળ લેતા હો, એ પ્રકારના આગ્રહી હો તો સ્વાભાવિક છે કે બહારનું જળ આપણે ન લેતા હોઈએ તો એ રીતે વ્યવહાર થાય. યદિ જળ આપણે લઈ રહ્યા છીએ તો પછી છાશ પણ બહાર ગયા હો અને લેતા હો તેમાં કોઈ વિષય આપત્તિનો નથી. આ વ્યક્તિગત વિષય છે, વ્યક્તિગત નિર્ણય કરવાનો. ઠાકોરજી માટે ધરવાનો જ્યાં સુધી પ્રશ્ન છે તો દૂધ લો છો એમ દહીં લઈને
અને એને છાશ બનાવીને ધરવી એ વધારે સારી. બહારથી આપણે છાશ લઈએ કેમ કે જેટલું બને એટલું મૂળ મળતું હોય, પછી એમાં જે કંઈ સામગ્રી રોકતા છે આપણે ઘરે લાવીને કરીએ તો છાશ એ દહીંમાંથી બનાવવામાં આવે છે, તો આપણે ઘરે બનાવીએ તે ઉચિત કહેવાય. કંચનબેન રૂપાપરા જેતપુરથી પ્રશ્ન કરે છે, તારા સૂતક એટલે શું? સામાન્ય રીતે સૂતકના વિશે તમે કોઈ બ્રાહ્મણ જ્યોતિષ વગેરે હોય એને પૂછો એ વધારે ઉપયુક્ત કહેવાય. છતાંય પ્રશ્ન સામે આવ્યો છે તો ઉત્તર એ રીતે આપું કે જે માત્ર એક દિવસના ક્રમનો જે આપણને અશુદ્ધિ લાગતી હોય, વિશેષ કરીને ક્યારેક આપણે સ્મશાન યાત્રામાં ગયા હોઈએ, શવાદીનો સ્પર્શ થતો હોય ત્યારે એ અન્ય હોય એટલે આપણને 10 રાત્રિ કે 3 દિવસ કે 1.5 દિવસ એવા સતત ન લાગતા હોય, માત્ર પ્રસંગને કારણે લાગતો હોય, તો એ રાત્રે જ્યારે સૂર્યાસ્ત થઈ જાય અને તારાનો ઉદય થઈ જાય તો એના દર્શન કરીને અને સ્નાન કરવા એ પ્રકારના વિધાન જ્યાં જ્યાં શાસ્ત્રમાં મળતા હોય તો તે તારા સૂતક છે. એટલે કે અડધો દિવસ જેવો એ ક્રમ છે અને સૂર્યાસ્ત પછી સ્નાન કરીને શુદ્ધ થઈ જવાય છે. વિશેષ જિજ્ઞાસામાં તો જે તે પ્રસંગમાં જે એના જાણકાર હોય એમને પૂછીને નિર્ણય કરવો જોઈએ. જતીનભાઈ વિઠલાણી જૂનાગઢથી પ્રશ્ન કરી રહ્યા છે, વૈષ્ણવોએ પોતાના સેવ્ય સ્વરૂપના ક્રમમાં ઉત્સવો દરમિયાન ટિપ્પણીમાં જે અધિવાસનનો ક્રમ કહે છે એ કરવાનો હોય, અને કરવાનો હોય તો કયા પ્રકારે કરવાનો હોય? અધિવાસનના ક્રમમાં સામાન્ય રીતે આચમન પ્રાણાયામ કરીને અને જે તે ક્રમના માટે અધિવાસન છે એનો સંકલ્પ કરવામાં આવતો હોય છે. સંકલ્પમાં દેશકાળ બોલવામાં આવતા હોય છે. પછી પંચાંગ જે છે, વાર, તિથિ, નક્ષત્ર, યોગ અને કરણ એનો ઉચ્ચાર કરવામાં આવતો હોય છે. એ કયા છે તે સમયમાં એની માટે પંચાંગ જોવામાં આવતું હોય છે. એ બધો ક્રમ કરીને અને જેનું અધિવાસન કરવું છે એ પ્રભુ માટે એ હેતુથી એ સેવાના અંગરૂપે એનું અધિવાસન કરી રહ્યા છીએ, એ સંકલ્પ પૂર્ણ કરીને પછી જેનું અધિવાસન કરતા હોય એનું પૂજન કરવામાં આવે. જેમ હિંડોરાનું અધિવાસન થાય તો હિંડોરાને આપણે કુમકુમ, અક્ષત અને ચંદનથી થોડા ટપકા કરીએ, પૂજન જેવો ભાવથી કરવામાં આવતું હોય. પછી જેમનું અધિવાસન હોય એમાં આધિદૈવિકતાનું સંપાદનનો એક ક્રમ છે. પછી ત્યાં મિશ્રી ભોગ ધરવામાં આવે, ધૂપ દીપ આરતી શંખોદક કરવામાં આવે. આ પ્રકારના અધિવાસનનો ક્રમ છે. હિંડોરાનું હોય, ડોલનું થતું હોય, રથનું હોય, વસંતનું હોય, આ બધા ક્રમ અધિવાસનના છે. હવે તમે શું કરી શકો? આખો ક્રમ કરી શકો તો પંચાંગ જુઓ અને બધી પ્રક્રિયાને અનુસરો તો બધું કરી શકો. અને વિશેષ ન થઈ શકતું હોય તો પછી માત્ર જેની પ્રતિષ્ઠા કરવી છે એનું કંકુ, અક્ષત અને ચંદનથી એમાં થોડું પ્રતિકાત્મક તિલક જેવું કરીને અને પૂજન કરીને પણ એ ક્રમ કરી શકો છો. તો એ રીતે પણ થઈ શકે. બીજો પ્રશ્ન એમનો જ છે, આપણે ગયા એકાદશીના સત્સંગના ક્રમમાં શ્રી યમુનાજી આપણે ગયા હોઈએ તો નિત્ય સ્નાન પાન કરીએ એવું એ કહ્યું હતું. કેટલાક વૈષ્ણવ એમ કહે છે કે યમુનાજીનું સ્નાન જીવનમાં એક જ વખત થાય, પછી જ્યારે જઈએ ત્યારે માત્ર પાન થાય. જેનો જેવો ભાવ હોય એવું થઈ શકે. કોઈને એવો ભાવ હોય કે વારંવાર સ્નાન શા માટે કરવા, પોતાના પ્રત્યે એવો દોષ બુદ્ધિનો ભાવ હોઈ શકે, યમુનાજીનું એવું મહાત્મ્ય હોઈ શકે, તો એને કારણે કોઈને સ્નાન ન કરવા હોય તો કોઈ આપત્તિનો વિષય નથી. પણ ન કરી શકાય એવો યદિ કોઈ સિદ્ધાંત હોય તો આપણા ઘણા બધા કીર્તનકારોએ પણ એવું ગાન કર્યું છે કે નિત્ય સ્નાનનો મહિમા યમુનાજીના પદમાં પણ ગવાયો છે. જેમ તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી, સુખદેની દુઃખહરની શ્રી યમુના, જે જન પ્રાત ઉઠ નહાય આવે છે ને, જે સવારે ઉઠીને યમુનાજીમાં સ્નાન કરે છે એના દુઃખ દૂર થાય અને સુખ પ્રદાન શ્રી યમુનાજી કરે છે. એટલે ભગવત ભક્તિ ભાવ એનામાં વધે છે. તો પ્રાત ઉઠ નહાય માત્ર એક દિવસની વાત તો નથી થઈ રહી, પ્રતિદિન પ્રાતકાલ ઉઠીને નહાવાનો એ વિષય થઈ રહ્યો છે. પછી જો કોઈ મજ્જન કરત નિરંતર એ પ્રકારના પણ ઉલ્લેખ આવે છે. તાતે ડરપત હે યમકાલ, તો મજ્જન એટલે ડૂબકી લગાડવી, તો નિરંતર જે ડૂબકી લગાડે છે એટલે એક વાતની એ વાત પણ નથી થઈ રહી. શ્રી મહાપ્રભુજી જ્યારે બ્રહ્મસંબંધ આપતા ત્યારે યમુનાજીમાં સ્નાન કરી આવો અને બ્રહ્મસંબંધ આપવું એ પ્રકારના પણ ચરિત્ર પ્રસંગો પ્રાપ્ત થાય છે. અને ત્યાં મહાપ્રભુજી એવું કહેતાનો ઉલ્લેખ નથી કે હવે એકવાર કરી દીધું બીજી વાર નહીં કરતા.
કે બ્રહ્મસંવત લીધા પહેલાં એકવાર કર્યું, હવે બીજી વાર નહીં કરતા, એવું પણ કોઈ વિધાન નથી થતું. તો થઈ શકે છે, અને છતાંય કોઈનો ભાવાત્મક પક્ષ એવો હોય કે નથી કરવું, તો એમાં કોઈ આપત્તિ નથી, એ એમનો વિશેષ ભાવ હોઈ શકે છે. અમે પણ 4-5 વાતો કરી ચૂક્યા છીએ, એક જ વાતથી વધારે એટલું તો કહી શકું. યમુનાજી ખૂબ સુંદર બિરાજતા ત્યારે વિશેષ અનુકૂળતા થતી. હવે થોડા રુષ્ટ છે યમુનાજી, કેટલા સુંદરતાથી નથી બિરાજતા. હમણાં જો કે સુંદર પ્રવાહ વર્ષા ઋતુમાં તો બિરાજે છે, તો હમણાં વિશેષ આનંદનો વિષય છે. એની સન્મુખતા થાય તો પણ કરી શકાય છે, જેની જેવી અનુકૂળતા હોય એ પ્રમાણે. ગિરિરાજજી માટે ખરું એવું કે ગિરિરાજજીની ઉપર શ્રીનાથજીનું મંદિર છે, ત્યાં વારંવાર ન જવું જોઈએ, કેમ કે ગિરિરાજજી પર ચડવાનો એમ પણ કોઈ હેતુ નથી. ગિરિરાજજીમાં તો સામાન્ય આપણે પરિક્રમા કરીએ, પણ કેમ કે શ્રીનાથજીનું મંદિર છે, તો જે તે સમયે બિરાજતા શ્રીનાથજી, ત્યારે તો બધા ઉપર જતા સેવા આદિ માટે, દર્શન માટે. હવે નથી બિરાજતા, તો સર્વથા ન જવું, એના સ્થાન પર એ સ્થાનનું મહાત્મ્ય રૂપે એકવાર જીવનમાં જવાય એવું એક પરંપરાથી શ્રુત છે. તો એના આધારે ગિરિરાજજી પર વારંવાર એ સ્થાન માટે પણ ન જવું, એવું આપણે વિચારીએ છીએ. અને એવો જ ભાવ કોઈની યમુનાજી માટે થતો હોય તો એ એમનો ભાવ હોઈ શકે છે. તો જેને એનું પણ અનુસરણ કરવું હોય એમાં કોઈ આપત્તિ નથી. હર્ષભાઈ વસોયા અમદાવાદથી પ્રશ્ન કરે છે, મારા મનમાં શ્રી પ્રભુની સેવા સામગ્રીનો ક્રમ તથા સેવાની રીત શીખવાની ખૂબ અભિલાષા છે. લગ્ન જે થયા નથી, લગ્ન નક્કી થયા છે. આચાર વિચાર રાખવાનો પ્રયત્ન કરું છું. શાસ્ત્ર પક્ષે બિરાજતા પ્રભુની સન્મુખ સેવા સામગ્રીનો ક્રમ, સેવા કરવાની પદ્ધતિ, સેવા વ્યવહાર શીખી શકું, ત્યાં સેવા શીખવી યોગ્ય ગણાય. આ શાસ્ત્ર પક્ષ અનુમતિ આપતા હોય તો અવશ્ય શીખી શકો, એમાં કોઈ આપત્તિ નથી. એમને સેવામાં સહયોગી થઈ શકો, એમને ત્યાં જઈને અને સેવાના વિશેષ એમને જે સમજ હોય, આવડત હોય, એને અવશ્ય શીખી શકો છો. અને ખૂબ ઉત્તમ વાત છે કે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ વખતે તમારી એવી ભાવના છે, પરસ્પર બંને પરિવારો એકબીજાની વૈષ્ણવતાને અનુકૂળ છે, એટલે ગૃહસ્થાશ્રમમાં પણ એ પ્રકારની ભક્તિ ભાવના અને દિવ્યતા આગળ આવે એવી પણ શુભકામના આ પ્રસંગે આપને આપું છું. એના પછી દક્ષાબેન સિકંદરાબાદથી પ્રશ્ન કરી રહ્યા છે, જે વૈષ્ણવના ઘરમાં બાલમંડલીના ઠાકોરજી બિરાજતા હોય પરંતુ સ્વરૂપ પુષ્ટ ન હોય, તો પુષ્ટ સ્વરૂપની સાથે પધરાવીને સેવા થાય? બાલમંડલીનો અર્થ તમે જે ગુરુઘરમાં જે પ્રભુ બિરાજતા હોય એ કહેતા હશો એવું સમજીને ઉત્તર આપી રહ્યો છું. શ્રી મહાપ્રભુજીના સમયમાં શ્રી મહાપ્રભુજીએ કેમ કે કૃષ્ણ સેવા સદાકાર્ય ઉપદેશ આપ્યો અને એને અનુરૂપ પોતાના અનેક વૈષ્ણવોને પ્રભુ પધરાવી આપ્યા. જ્યારે જેમને મહાપ્રભુ બિરાજ્યા હોય, એમના ઘર પરિવાર અનુકૂળ હોય તો સેવાની એ પરંપરા આગળ વધતી હોય છે. પણ એ સંસાર એની પ્રતિકૂળ થાય, ભક્તિ માર્ગમાં અનુકૂળ ન હોય, એ સ્થિતિમાં એ સેવ્ય સ્વરૂપ પુનઃ શ્રી વલ્લભ પાસે પધાર્યા એવા પણ પ્રસંગો પ્રાપ્ત થાય છે. તરીકે દામોદરદાસ સંબોધવાના માથે દ્વારકાધીશ પ્રભુ બિરાજ્યા અને એનો જે પુત્ર છે એ મ્લેચ્છ થયો ભગવદ ઈચ્છાને કારણે, તો એ સ્થિતિમાં એમના જે સ્વરૂપ છે એ પુનઃ શ્રી વલ્લભના ઘરમાં પધાર્યા. એવી રીતે અનેક સ્વરૂપ જે છે શ્રી વલ્લભના ઘરમાં પુનઃ પધાર્યા છે. જે તે વખતે શ્રી વલ્લભનો સંયુક્ત પરિવાર, શ્રી સાંઈજી, સાત બાળકો બધા સાથે બિરાજતા અને અનેક સ્વરૂપ પધાર્યા, તો બધાની સેવા પણ જે તે સમયે થઈ. પછીથી માટા થયા, ભાગ પડ્યા, એટલે બધા સ્વરૂપ કોઈકને કોઈક બાળકના માથે આપે પધરાવ્યા. એ જે સ્વરૂપ હતા એ ઘણા બધા સ્વરૂપ કોઈકને કોઈક વૈષ્ણવ દ્વારા સેવ્ય હતા પૂર્વમાં, અને પછી એ બાળકના માથે પધારીને અને જે તે સ્થાન જે તે ઘરમાં બિરાજ્યા. હવે વિવિધ ઘરોની પરંપરામાં પુનઃ અનેક વૈષ્ણવ થયા અને એ વૈષ્ણવની માથે પણ પ્રભુ પધાર્યા. જેમને એ પરંપરામાં અનુકૂળતા થઈ એમને ત્યાં તો એક પ્રભુ બિરાજ્યા, વર્ષો સુધી બિરાજ્યા, હજી પણ બિરાજતા હોય. પણ જેમને પ્રતિકૂળતા થઈ, જેમના સંતાનોએ લૌકિક વારસો તો સ્વીકાર્યો પણ અલૌકિક વારસો દુર્ભાગ્યથી ન સ્વીકાર્યો, એ સ્થિતિમાં એ પ્રભુ પુનઃ ગુરુઘરે પધાર્યા. હવે ગુરુઘર પણ પાછા છોટા છોટા અમે થઈ ગયા, એટલે એટલા મોટા સંયુક્ત પરિવાર પણ ન રહ્યા. અને અમને આટલા 500 વર્ષના ઇતિહાસમાં અમારા માથે પણ ઘણા બધા સ્વરૂપ બિરાજતા હોય,
તો એ જે સ્વરૂપ વધાર્યા એમની સેવા હવે અમે મુખ્ય સેવા ક્રમમાં ન કરી શકીએ, એ પ્રકારની અનુકૂળતા એટલા બધા સ્વરૂપની સેવામાં ન રહી. એને કારણે એવા સ્થાનના નિર્માણ થયા કે જ્યાં એ સ્વરૂપને પધરાવવામાં આવ્યા. બધી સેવા ન થઈ શકે એ સ્થિતિમાં જારીજી કરવા, ભોગ કરવા, કેટલા પોતોક્રમ ત્યાં રહેતો હોય છે. આ બાલમંડી એક અનિવાર્યતાથી ઉત્પન્ન થયેલો આ પ્રકારનો પ્રકાર છે. ઉત્તમ પ્રકાર નથી, કેમ કે સેવાનો જે મૂળભૂત પ્રકાર છે એ તો નિજજનના માથે પ્રભુ બિરાજે અને પૂર્ણતાથી સેવાનો અંગીકાર કરે. પણ અનિવાર્ય વ્યવસ્થા રૂપે આ ક્રમ ઉત્પન્ન થયો. હવે આ જે ક્રમ છે ઉત્તમ એ છે કે સેવ્ય સ્વરૂપ આપણા ઘરમાં બિરાજે, આપણા પરિવારને એ વારસો આપીએ, એમને પણ ઈચ્છા થાય એ પાછળ પણ પછીથી પણ સેવા કરતા રહે અને સેવ્ય સ્વરૂપને આ રીતે બાલમંડીમાં પધરાવવાની પરિવર્તનનો ઉત્પન્ન થાય. હવે આપણે વધીએ. હવે બાલમંડીના ઠાકર બિરાજતા હોય તો પહેલી વાત એ છે કે જે સેવ્ય સ્વરૂપ ત્યાં બિરાજે છે એ પુષ્ટ થયેલા હોય એટલે ત્યાં બિરાજ્યા હોય છે. એટલે એમને પુનઃ પ્રતિષ્ઠાની કોઈ આવશ્યકતા નથી, પુનઃ પુષ્ટ કરવાની આવશ્યકતા નથી. એ પુષ્ટ સ્વરૂપ છે. એટલે જ્યારે તમારે ત્યાં પધાર્યા છે, કેમ કે બહુ સારી વાત છે કે વૈષ્ણવ પાછા પધરાવ્યા અને એ સ્વરૂપ પાછા કોઈ બીજા વૈષ્ણવને કૃપા કરીને ત્યાં પધારે એ ઉત્તમ વાત છે. તો જ્યારે પધારે છે ત્યારે એ પુષ્ટ છે, એમાં કોઈ પુનઃ પુષ્ટિની આવશ્યકતા નથી. એટલે પુષ્ટ સ્વરૂપની સાથે સેવા અવશ્ય થઈ શકે. હવે સંલગ્ન એક વાત તમને કહું. આજે પણ ઘણા બધા વૈષ્ણવો ઠાકોરજીને પુષ્ટ કરવાનો આગ્રહ રાખતા હોય અને જ્યારે પ્રશ્ન આવે ત્યારે સ્વાભાવિક અમે પણ એવો ઉત્તર આપતા હોઈએ કે આપણી પરંપરા તો એવી છે કે પુષ્ટ કરીને સેવા કરવી જોઈએ. એમાંથી ઘણા બધા વૈષ્ણવોએ સાંભળીને અને સેવા તો અમે વર્ષોથી કરીએ છીએ, 4-5-10 વર્ષથી સેવા કરતા હોય, જ્યારે આ વાત સાંભળી લે આચાર્ય મુખથી અથવા વૈષ્ણવ દ્વારા પણ કે પુષ્ટ કર્યા વિના સેવા ન થાય, પુષ્ટ કરીને સેવા કરવી જોઈએ, તો આ સાંભળીને પછી પુષ્ટ કરવા આવે. હવે ભય લાગે, સાચી વાત કરું કે એમને પુષ્ટ કરવાનો આગ્રહ 5-10-15 વર્ષે થઈ ગયો, હવે પુષ્ટ કરી લેશે. પછી એ પોતે કેટલો સમય સેવા કરશે, એમની સંતાનોની પણ સેવાની અનુકૂળતા હશે કે નહીં હોય, અને 5-10-15 વર્ષે ખાલી પોતાનો આગ્રહ થયો, સંતાનો નહીં કરે એટલે પાછા ક્યાં પધારશે? અમારે ત્યાં પાછા પધારશે. આટલી બધી સંખ્યા વધતી જશે એટલે હવે ઈચ્છા ઓછી થાય કે પુષ્ટ ઓછા કરાવો તો સારું. કેમ કે હવે પછી બેક જે થાય છે એની બીક વધારે લાગે છે. કેમ કે તમે તો છૂટા થઈ જશો, તમે તો 5-10 વર્ષ સેવા કરી, અમે એવા 50-100-500 સ્વરૂપ પુષ્ટાવી આપ્યા અને એ સ્વરૂપ છેલ્લે એવી સ્થિતિ આવી ગઈ કે જવાબદારી અમારી, તમારી નહીં, એવી સ્થિતિ થઈ ને. તમારી જવાબદારી કેટલી? 2-5-10 વર્ષ તમે સેવા કરી એટલી તો તમારી જવાબદારી, પછી કોની જવાબદારી? ફોર એવર એ તો અમારી જવાબદારી થઈ ગઈ. એટલે હવે થોડો એવો વિચાર આવે કે કદાચ તમે પૂર્ણતાથી સેવા ન કરી શકતા હો, વધુ સમર્પણ ન કરી શકતા હો, બધા સંતાનો આદિ અનુકૂળ ન હોય, તો જેમ કરો છો એમ કરો, પુષ્ટ કરવાનો આગ્રહ ન રાખો. કેમ કે પુષ્ટ કરવામાં અમારી જવાબદારી આવે છે ને, એ હવે એવું લાગે કે અમે ઓછી લઈએ તો સારું. કેમ કે હવે અમને પણ એવી ઈચ્છા ન થાય કે અમારે ત્યાં પ્રભુ એવી રીતે વધારે પ્રમાણમાં બિરાજે. એટલા માટે હવે પુષ્ટ કરવા હોય તો સૌથી પહેલાં તમારું સર્વસમર્પણની અનુકૂળતા જુઓ, તમારા ઘર પરિવારમાં અનુકૂળતા છે કે નહીં એ સરખી રીતે જુઓ, અને અમને એ આશ્વસ્ત કરો કે આ બધી અનુકૂળતા છે. ત્યારે અમને લાગે કે હા, તમે પુષ્ટ કરવા માટે અનુકૂળ સંજોગો તમારા ઘરમાં છે. યદિ એવી અનુકૂળતા નથી તો જે કરી રહ્યા છો કરો. એ અનુમતિના હાથમાં કહી રહ્યો છો, આજ્ઞાના રૂપમાં નહીં. જે પણ તમે કરી રહ્યા છો, પ્રભુ કૃપાલુ છે અને પ્રભુ તમારો ભાવ હશે તો અંગીકાર કરી લેશે. પણ અમને જવાબદાર યદિ કરવા માંગો છો તો થોડું મારો પણ આગ્રહ રહેશે કે હવે બધી અનુકૂળતા અમારે પણ જોવી પડે. નહીં તો પાછા પ્રભુને તમને સમય નહીં લાગે કે હવે નથી થતું, એટલું જ બોલવાનું તમારે, તમારા તરફથી તમે છૂટા થઈ ગયા. પણ એ રીતે નહીં. તમારા પ્રભુ તમારા પછી પણ તમારી જવાબદારી છે, એવા ભાવથી, એવા આગ્રહથી અને એ રીતે યદિ સંતાનોને તમે સુસંસ્કૃત કરતા હો તો ઉત્તમ વાત છે. સિદ્ધાંતતા હું નથી કહી શકતો, કેમ કે સિદ્ધાંત હકીકત છે કે એક પણ વ્યક્તિ યદિ સેવા કરે છે તો કરવું જોઈએ, સંતાન ન કરે તો એમણે ન કરવી, એવો કોઈ સિદ્ધાંત ન હોઈ શકે. પણ હવે
થોડી વ્યક્તિગત શિથિલતા કહો કે જે કહો, આ ગ્વાલ મંડીનો જે પ્રકાર છે એ બહુ રુચિકર નથી રહી ગયો. અમારે ત્યાં આટલા બધા સ્વરૂપ બિરાજતા હોય, એમની સેવા ન થતી હોય, એમનું ધ્યાન ન રાખી શકાતું હોય તો અમને પણ ગ્લાનિ થાય. એટલે પછી એક ઉપાય એવો થાય કે અમારે ત્યાં ગ્વાલ મંડી રૂપે બિરાજે એના કરતાં તમારે ત્યાં ભલે બિરાજે. પછી એવો રસ્તો વિચારવો પડે. તમારાથી સેવા ન થતી હોય તો અમારે ત્યાં શું થવાનું છે? આવું જ કંઈક થશે ને. એક જગ્યાએ બિરાજશું અમે, મુખ્ય સેવાના ક્રમમાં તો એટલો વિસ્તાર નથી જ કરી શકવાના, અસામર્થ્ય છે. તો પછી એના કરતાં યદિ પુષ્ટ પણ છે, તમે સેવા નથી કરી શકતા તો તમે પૂજાની જેમ ભાવથી કંઈક કરો, જે કરી શકો એ કરો, પણ સન્મુખતા રાખો. અને આજ નહીં તો કાલ પાછો સંતાનોમાં ભાવ થાય, એ પ્રભુ સેવ્ય બનશે. અમારે ત્યાંથી પાછા પધારે. ઘણા એવા પણ વૈષ્ણવ હોય કે 10, 15, 20 વર્ષ પહેલાં આપણે ત્યાં પધરાવી ગયા હતા, અમારા પિતા કે દાદા, અને એ વખતે અમને ભાવ નહોતો કે અનુકૂળતા નથી. હવે અનુકૂળતા થઈ તો એ જ સ્વરૂપ પાછા પધરાવવા આવ્યા છે. પાછા એ સ્વરૂપ તો ક્યાં પધાર્યા હોય પાછું ખબર ન હોય, તો એ સ્વરૂપ તો ગ્વાલ મંડીમાંથી બીજે પધારી ગયા હોય. તો સૌથી સારો ઉપાય એ છે કે તમે સેવા કરો, પુષ્ટ કરીને કરો છો તો જવાબદારીપૂર્વક કરો, પરિવારને જોડીને કરો, અને એની પછી એની છતાંય કોઈ પ્રતિકૂળતા થાય તો ઓછો ક્રમ કરીને પણ યથાસંભવ પ્રભુની સન્મુખતા રહે એ રીતે સેવા નિભાવો, પૂજા રૂપે કરો, અને પ્રભુ ત્યાં બિરાજતા રહે તમારા ઘરમાં. એ જ ભાવ વધારે ઉપયુક્ત લાગે છે. જે દ્રષ્ટિ કરાવી એટલે શું? દ્રષ્ટિ કરાવી એ પણ તમે પુષ્ટના અર્થમાં કહેતા હો તો પુનઃ આવા રસ્તા વૈષ્ણવ વિચારી લેતા હોય છે કે પુષ્ટ નથી કરવા, પણ સાવ એમને એમ પણ નથી કરવું. તો શું કરવું? આપ જોઈ લો એકવાર. આ જો તમે બધા ઉપદ્રવ કરો અને મુસીબત અમારા બધે પડે એવો વિષય છે. રસ્તો તમને જોઈએ છે અને પછી સૈદ્ધાંતિક અપલાપનો જે વિષય છે એ ગુરુ પર આવે છે. કેમ કે ગુરુ આવું કેવી રીતે કરી શકે? આ ક્યાંનો સિદ્ધાંત છે? મહાપ્રભુજીએ ક્યાં કહ્યું? આચાર્યોએ ક્યાં કહ્યું? ક્યાંય નથી કહ્યું. તો આપણે દ્રષ્ટિ કરીને પુષ્ટ કેવી રીતે કરી દીધા? હકીકતમાં દ્રષ્ટિથી પુષ્ટનો વિષય નથી, પરંતુ જે કરનાર છે એને કંઈક એવું લાગે છે કે થોડુંક અમે બચી જઈએ. સંક્ષેપમાં એ છે કે અમને થોડી સુરક્ષા મળી જાય. એ ભાવથી તમે આવા વ્યવહાર ક્યારે કરી દેતા હો છો. તો આ બધા તમે વિચારેલા રસ્તાઓ છે વૈષ્ણવોએ. હકીકતમાં એક વાતને સમજો, કૃષ્ણ ભક્તિ એક સહજ ધર્મ રૂપે સ્વીકારીએ. સંપ્રદાયની પ્રણાલી એક પ્રકારની પરંપરાથી આપણને મળી છે, એનો સ્વીકાર કરીએ. યદિ એ પ્રણાલીને નથી અનુસરી શકાતું તો કૃષ્ણ ભક્તિમાં તો સૌનો અધિકાર છે જ, અને કૃષ્ણ ક્યાંય બંધાયેલા નથી કે કોઈ પર કૃપા ન કરી શકે. એ મર્યાદાથી અતીત જઈને પણ કૃપા કરી શકે છે. યદિ તમે સેવા કરી રહ્યા છો પુષ્ટ કરીને, પુષ્ટ કર્યા વિના, સંપ્રદાયની પ્રણાલી અનુસાર કદાચ થોડો અન્ય પ્રકાર હોઈ શકે છે, પણ કૃષ્ણ તો એ બધાથી બંધાઈને અને તમારે પર કૃપા નહીં જ કરી શકે એવો સિદ્ધાંત ક્યારે પણ ન હોઈ શકે. તો યદિ પ્રભુ તમને એવી જ પ્રેરણા કરી રહ્યા છે તો એ રીતે જે પ્રભુ પ્રેરણા કરતા હોય એ ભાવથી પણ કૃષ્ણ સન્મુખ રહેવાનો પ્રકાર અવશ્ય રાખીએ. પ્રભુના સ્વરૂપમાં ભેદ ના કરવો, જે શ્રી હરિરાય મહાપ્રભુ ગ્રંથમાં જણાવી રહ્યા છે. તો સ્વરૂપ ભેદ કોને કહેવાય? સ્વરૂપમાં ભેદ ન કરવો એટલે નાના મોટા ન જાણવા. ગુસાઈજી પણ આજ્ઞા કરી કે પ્રભુ મેં કા છોટો કા બળો. ભગવત સ્વરૂપમાં કંઈ નાનું મોટું હોય નહીં. પ્રભુ તો પૂર્ણ છે, પરબ્રહ્મ છે, અને એટલા માટે જ આપણા માથે પધાર્યા, સેવ્ય બન્યા છે. તો કોઈ નિધિ સ્વરૂપ મોટા, અનિધિ નાના, ગુરુના મોટા, વૈષ્ણવના નાના, એવો કોઈ પ્રકાર હોઈ ન શકે. તો સ્વરૂપમાં ભેદ ક્યારે પણ ન કરવો જોઈએ. સ્વરૂપ પરિપૂર્ણ છે. આપણી માથે જે બિરાજે એ આપણા માટે સર્વોપરી એ સિદ્ધાંત છે. રૂપલબેન દલસાણિયા રાજકોટથી પૂછી રહ્યા છે, શ્રી ગોવર્ધનાજીનું સ્વરૂપ બિરાજે છે. અત્યાર સુધી નાથદ્વારાની સેવા પ્રણાલીથી સેવા કરતા હવે આપણે જૂનાગઢ ઘરની સેવા પ્રણાલીથી સેવા કરવી છે, કરી શકીએ? મહાપ્રભુજીએ કૃષ્ણ સેવાનો સિદ્ધાંત સ્થાપ્યો. એની પ્રણાલી મહાપ્રભુજી અને પર્વતી આચાર્યોએ વિકસિત કરી, અને એ પ્રણાલીમાં પણ વિભિન્ન ભાવને કારણે, વિભિન્ન રુચિને કારણે જે તે ઘરની વિભિન્ન પ્રણાલીઓનો પ્રારંભ થયો. અમારે ત્યાં આપણે જૂનાગઢની જે પરંપરા છે એમાં જોઈએ તો મૂળ ગિરધરજીના મથુરેશજી જે પ્રભુ, એ ઘરની જે પરંપરા, એ પરંપરા પ્રાપ્ત થઈ. એની પછી વચના સમયમાં ચોપાસનીથી બાળકો ગોદ પધાર્યા,
મારા જે પ્રપિતામહ છે એ તો ચોપાસનીની પરંપરા પણ એમાં મિશ્રિત થઈ. એની પછી અમે થોડો માંડવીનો કચ્છનો સંબંધ છે તો કેટલીક ભાવના ઈચ્છા હોય તો એનું પણ અમે મિશ્રણ કરી શકતા હોઈએ. પછલા સમયમાં ઘણા બધા એવા પ્રસંગ દેખાય જેમ દાદાજી શ્રી પુરુષોત્તમલાલજી એમણે જે કાકરોલીની દ્વારકાધીશની પરંપરા છે આપનો ત્યાં સંપર્ક થયો હોય તો કેટલીક પરંપરા કેટલીક રીત ત્યાંથી રુચિ હોય તો એ રુચિને કારણે એ ક્રમ અહીં પણ આપણે ત્યાં સ્વીકારવામાં આવ્યો હોય. તો એક વસ્તુ સમજજો કે કોઈ પણ સેવાની રીત એ પ્રકારે નથી કે એમાં કોઈ ફ્લેક્સિબિલિટી ન હોય કે એમાં કોઈ પરિવર્તન ન થઈ શકે. સતત પરિવર્તન થતા રહ્યા છે અને થતા રહેશે. તો સેવાની રીત આપણે ત્યાં મર્યાદાનો જે અકાટ્ય સિદ્ધાંત એ રીતે નથી, સહજ માર્ગદર્શિકા હોય છે સેવાની પદ્ધતિ. તો એ રૂપે પહેલાં તો એને જોતા થાઓ. એટલે જે પણ સેવાની રીતને અનુસરો, હું તમને ઉદાહરણ આપું. એક બિલ્ડિંગમાં આપણે રહેતા હોઈએ, એ બિલ્ડિંગનું એક સ્ટ્રક્ચર હોય, એમાં ઘણા બધા ફ્લેટ હોય. હવે એ જે ફ્લેટ છે એની જે સંરચના છે એ એક રૂપે જ બનાવવામાં આવેલી હોય. બધા બેડરૂમ 3 છે તેની ઉપર બીજા પણ 3 બેડરૂમના ફ્લેટ હશે એ રીતે. એનું જે ઇન્ટિરિયર છે એ ઇન્ટિરિયર તો દરેક વ્યક્તિ સ્વતંત્રતાથી કરી શકે. જે સ્ટ્રક્ચર છે એ ડિઝાઇન થયેલો છે. ઇન્ટિરિયરમાં તમે પલંગનો પ્રકાર કયો રાખશો, સોફા કેટલા ક્યાં રાખવામાં આવશે, આ બધા જે વિષયો છે એમાં પરિવર્તન થઈ શકે. આપણે પણ ઈચ્છીએ તો આજે સોફા આમ રાખ્યો છે, બીજે દિવસે બદલીને આમ પણ રાખી શકીએ, આવા પરિવર્તન કરી શકીએ ને. પણ જે સ્ટ્રક્ચર છે એને તોડી ન શકાય. એમ જે ઘરની પદ્ધતિ છે એનું જે સ્ટ્રક્ચર છે સેવાનો સિદ્ધાંત, એનું જે મૂળભૂત ભાવનાઓ, એનું પ્રયોજન, એમાં બદલાવ ન થઈ શકે. પણ સેવાની જે રીત છે એમાં થોડા ઘણા પરિવર્તનો થતા આવ્યા છે અને દરેક ઘરમાં એવા પરિવર્તન કોઈ ભાવ પક્ષને કારણે, કોઈ સ્વભાવને કારણે આપણને જોવા મળે છે. તો યથારુચિ કોઈ પણ ક્રમને આપણે અનુસરી શકીએ છીએ. સંક્ષેપમાં એટલું કહેવા માગું છું કે આપ કોઈ પણ રીતને અનુસરો, કોઈ પણ સમયે આપને એવું લાગે કે આજે ભલે રીતમાં આવું લખ્યું છે પણ મને આવી ભાવના થાય છે, હું આવું કરું તો ક્યાંય પૂછવા જવાની જરૂર નથી. તમારી ઘરની વાત છે, તમારું પણ ઘર છે ને, તમારા પણ તો સેવ્ય સ્વરૂપ છે. ખાલી ગુરુઘર જ છે એવું નહીં, તમારું ઘર અને તમારા સેવ્ય સ્વરૂપ એમનું પણ એટલું જ મહત્ત્વ છે. એટલે ગુરુઘરની સેવા રીતને એક માર્ગદર્શક તરીકે અનુસરો, પણ તમારી રુચિની અવહેલના ન કરો, ઉપેક્ષા ન કરો. તમારી ઈચ્છા થઈ કે આજે મારે આ સામગ્રી વિશેષ કરવી છે, પ્રભુને શિંગાર કે વસ્ત્ર આવા લખ્યા છે તો મારી ઈચ્છા થોડીક આવી છે. સર્વથા વિપરીત ન કરીએ, સ્વાભાવિક છે, પરંતુ થોડા ઘણા ફેરફાર આપણા સ્વભાવ રુચિ અનુસાર કરીએ, એમાં કોઈ આપત્તિ નથી. હવે પ્રશ્ન કરતા આપ જે પૂછી રહ્યા છો કે જૂનાગઢની રીતને અનુસરી શકો છો. એમાં પણ ક્યારેક આપને શ્રીનાથજીની કોઈક રીત ગમે કે ના આજે મારે શ્રીનાથજીના એ રીતને અનુસરવું છે તો એ પણ કરી શકો છો. પણ સામાન્ય એક માર્ગદર્શક એકને પકડીને ચાલો તો સારી વાત છે, તો બુદ્ધિ ભ્રમિત ન થાય. તો એક માર્ગદર્શક છે, પણ ક્યારેક કોઈ પરિવર્તન આપની રુચિ અનુસાર કરો, એમાં કોઈ આપત્તિ નથી. અમે પણ કરતા રહીએ છીએ. એટલે હું કહી રહ્યો છું, અમને પણ જે સેવા રીત મળી છે ને, ક્યારેક ઈચ્છા થાય તો એ બદલી દઈએ કે આજે આ નથી કરવું, આ કરવું છે. તો અમે કરી શકીએ, તમે પણ કરી શકો ને. અમે અમારા માથે બિરાજતા પ્રભુની કરીએ તો તમે તમારા માથે બિરાજતા પ્રભુ માટે આટલા પરિવર્તનને તો અવકાશ છે જ. તો એટલું બધું ગભરાઈને આપણે સેવા રીતને ન સમજીએ, આટલું ફ્લેક્સિબિલિટી, લચીલાપન અવશ્યમાં રાખીએ. તો આપને જેવી અનુકૂળતા હોય એ પ્રકારે સેવા ક્રમને આપ અનુસરી શકો છો. જિજ્ઞેશભાઈ રાણપુરા રાજકોટથી પ્રશ્ન કરે છે, ચતુર્માસમાં નિયમ લેવાની શરૂઆત ક્યાંથી થઈ છે, આનો ગ્રંથમાં ઉલ્લેખ મળે છે? ગ્રંથમાં ઉલ્લેખનો તો આના સંદર્ભ નથી. નિયમ લેવાની કોઈ શરૂઆતનો પણ વિષય હોય એવું નથી જણાતું. નિયમ તો કર્ણોપકર્ણ પરંપરામાં આપણે સાંભળતા આવ્યા કે કંઈક વિશેષ સમય છે તો લઈ લો તો લઈ લઈએ. આનો પણ કોઈ નિયમ નથી. કોઈ નિયમ નથી લેતું તો એમાં કોઈ આપત્તિ કોઈ કરતું પણ નથી. એટલે કોઈ ઈચ્છા હોય તો વિશેષ સંકલ્પ આપણે કરી શકીએ, ન કરો તો કોઈ આવશ્યકતા નથી. પુરુષોત્તમજીના ગ્રંથ શીખવા માટે શું કરવું જોઈએ? સંસ્કૃત આવડતું નથી, ભાષાંતર પણ મળતું નથી. સંસ્કૃત આવડવું જોઈએ, સંસ્કૃત શીખો, એ જ વિકલ્પ છે. બીજું તો શું થાય? પુરુષોત્તમજીના ગ્રંથ સંસ્કૃતમાં છે, સંસ્કૃત તમને આવડતું નથી, એના અનુવાદ ઉપલબ્ધ નથી,
હવે તમે જ રસ્તો બતાવો, શું રસ્તો હોઈ શકે? સંસ્કૃત શીખવો એ રસ્તો હોઈ શકે, યા તો કોઈ પાસે ભાષાંતર કરાવીએ એ રસ્તો હોઈ શકે. ઉત્તમ એ છે કે સંસ્કૃત શીખો, સંસ્કૃત શીખીને અને ગ્રંથોનો અભ્યાસ કરીએ, અથવા ગ્રંથોનો અભ્યાસ કરતાં કરતાં સંસ્કૃત શીખતા જઈએ. આ બધા વિકલ્પો છે. તો કોઈ ગુરુ પાસે, યોગ્ય ગુરુ પાસે, અથવા કોઈ જાણકાર વૈષ્ણવ પાસે સંસ્કૃત ભાષા સાથે આપણે ગ્રંથોનો અભ્યાસ કરી શકીએ. એના દ્વારા સંસ્કૃત ભાષાનું પણ જ્ઞાન પ્રાપ્ત થતું જાય અને ધીરે ધીરે આપણામાં પણ આવડત આવે કે આપણે ગહન ગંભીર ગ્રંથોનો પણ અભ્યાસ કરી શકીએ. એટલે હું તો એમ કહું કે સંસ્કૃત શીખો અને ભાષાંતર મળતું નથી તો ભાષાંતર કરીને અને વૈષ્ણવને પ્રોવાઈડ કરો. એવું પણ થઈ શકે ને? જે વૈષ્ણવ પ્રશ્ન પૂછી રહ્યા છે, તમે જિજ્ઞાસાવાન બનીને સંસ્કૃત શીખીને અને પુરુષોત્તમજીના ગ્રંથ, અન્ય ગ્રંથ નાનુલાલ ગાંધીએ કર્યું ને, એમણે ખૂબ સુંદર રીતે બધા ગ્રંથોના ભાષાંતર કર્યા જે આપણને આજે ઉપલબ્ધ થાય છે. તો એવું પણ કરી શકાય. અન્યથા યોગ્ય ગુરુની સન્નિધિ, યોગ્ય વૈષ્ણવની સન્નિધિથી ગ્રંથોનો અભ્યાસ થઈ શકે. શ્રીમદ ભાગવતનું અધ્યયન ઘરે કઈ પ્રકારે કરવું જોઈએ? મૂળ શ્લોક પાઠ સાથે અનુવાદ બંને આવશ્યક હોવું જોઈએ. આ મૂળ પાઠ સાથે અનુવાદ કરીએ એ ઉત્તમ કહેવાય, કેમ કે મૂળથી દૂર થઈએ છીએ તો ઘણીવાર ભાષાંતરમાં કોઈક અન્યથા પણ અર્થ હોઈ શકે છે. મૂળ સાથે જોડાયેલા રહીશું તો ક્યારે પણ અન્યથા અર્થ નહીં થાય. તો મૂળ અને ભાષાંતર બંને સમજો. બ્રહ્મ સંબંધ દીક્ષા આચાર્ય બાળકોના વંશ પરંપરામાં જ થવી જોઈએ, આવું શ્રી મહાપ્રભુજી આપણને ક્યાં બતાવે છે? આવું પૂર્વ પક્ષીઓ તર્ક આપે, આના સામે આપણે શું સમજાવી શકાય? મહાપ્રભુજીએ કૃષ્ણ ભક્તિમાર્ગની સ્થાપના કરી અને એના અનુસંધાનમાં આપે ગુરુની મહત્તા બતાવી. કેમ કે પુનઃ હું કહું કે વૈદિક સનાતન પરંપરામાં આપ આચાર્ય છે. વૈદિક સનાતન પરંપરામાં ગુરુની આવશ્યકતા અને મહત્તા બતાવવામાં આવી છે. ગુરુ એટલે શું? જે આપણને જ્ઞાન પ્રદાન કરે. વ્યવહારના દરેક ક્ષેત્રમાં ગુરુની આવશ્યકતા હોય જ છે, માર્ગદર્શકની આવશ્યકતા હોય છે. સ્કૂલમાં આપણને ટીચર્સ હોય છે, ક્યાંક આપણને ટ્યુશન આપનારા હોય છે, ક્યાંક આપણને ટ્રેનિંગ આપનારા હોય છે. તો માર્ગદર્શકની આવશ્યકતા પ્રત્યેક ક્ષેત્રમાં છે. આધ્યાત્મિક ધર્મ ક્ષેત્રમાં પણ એ આવશ્યકતા આપણી વૈદિક સનાતન સંસ્કૃતિએ સ્વીકારી છે. અને એ સંસ્કૃતિની પરંપરામાં શ્રી આચાર્યચરણ પણ ભક્તિ માર્ગમાં ગુરુનો મહત્વ અને ગુરુની આવશ્યકતા બતાવી રહ્યા છે. કૃષ્ણ સેવા પરમ વિષ્ય દંભાદ્યરહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત્યમ. હવે એના પછી આપનો પ્રશ્ન છે કે આચાર્ય બાળકો વંશ પરંપરામાં જ થવી જોઈએ દીક્ષા. હવે મુદ્દો વંશ પરંપરાનો છે. ગુરુ સ્વીકાર્યા એના પછી શ્રી વલ્લભ પછી શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, 7 બાળકો અને આપની વંશ પરંપરા. શ્રી મહાપ્રભુજીના ગ્રંથમાં મારા વંશને ગુરુ તરીકે માનો એવો ઉલ્લેખ નથી મળતો. ચરિત્રોમાં મળે છે. કેમ કે વિઠ્ઠલનાથજીએ આપને આજ્ઞા કરી કે ભક્તિમાર્ગનો પ્રચાર થતો રહે એની માટે આપ વિવાહ કરો, અને આપે વિવાહ કર્યો. એના પછી વાર્તા સાહિત્યમાં આવે છે કે ગુસાઈજીને શું જાણો છો? ત્યારે એમને કહ્યું કે આપના પુત્ર જાણું છું હરસાનીજીએ. ત્યારે આપણે કહ્યું કે મારું સ્વરૂપ જાણ. તો આ બધા જે સંદર્ભો છે એ પોતાની વંશની મહત્તા સ્થાપિત કરનારા સંદર્ભો આપણને જે ચરિત્ર છે ત્યાં પ્રાપ્ત થઈ રહ્યા છે. એના પછી બીજો એક મુદ્દો છે સંપ્રદાય. સંપ્રદાયનો અર્થ છે સમ્યક પ્રદીયતે એટલે સંપ્રદાય, સારી રીતે પ્રદાન કરવામાં આવે. મંત્ર, દીક્ષા, ઉપદેશ સારી રીતે પરંપરાથી જે આગળ વધતા રહે એને સંપ્રદાય કહેવાય છે. કોઈ પણ સંપ્રદાય હશે તો એની એક ગુરુ પરંપરા તો અવશ્ય હોય જ છે અને હોવી જ જોઈએ. પ્રત્યેક સંપ્રદાયની હોય છે. ક્યાંક શિષ્ય પરંપરા છે, ક્યાંક વંશ પરંપરા. આપણે ત્યાં વંશ પરંપરા આવી. હવે મહાપ્રભુજીએ એ શિષ્ય પરંપરા સ્થાપિત નથી કરી એવું આપણને આપના ચરિત્રથી પણ દેખાય છે. શિષ્ય પરંપરાથી દીક્ષા પ્રણાલી કે ઉપદેશ પ્રણાલી કે ગુરુ પ્રણાલી, અને આપના વચનમાં પણ એ ઉપલબ્ધ નથી થતું કે મારા શિષ્યને ગુરુસ્થાની હું બનાવું છું. જેમ વંશ માટે નથી એમ શિષ્ય માટે પણ આપના ઉપદેશમાં, વચનમાં એ ઉપલબ્ધ નથી. તો પછી બેમાંથી કઈ પરંપરા ગ્રહણ કરવી? તો પરવર્તી આચાર્યોએ વંશ પરંપરા ગ્રહણ કરી. એટલા માટે જ આપણને ગુસાઈજી, ગોપીનાથજી આચાર્ય તરીકે પ્રાપ્ત થયા, 7 બાળકો પ્રાપ્ત થયા. એની પછી હરિરાયજી, પુરુષોત્તમજી આદિ આપણને વંશ પરંપરાને કારણે જ ગુરુત્વ સ્થાનમાં પ્રાપ્ત થયા છે. અને આજે આપણે જે ચર્ચા પણ કરી રહ્યા છીએ
એ ચર્ચા પણ અંતતઃ એ બધા આચાર્ય વચનોના આધારે જ કરી રહ્યા છે. હવે તમે એક વાત સમજો, મહાપ્રભુજીએ નથી કહ્યું તેથી ન સ્વીકારવું. તેથી આ સિદ્ધાંત હોય તો હમણાં સિદ્ધાંત મુક્તાવલીમાં પણ આપણે જે બોલી રહ્યા છીએ ને, એ શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીએ જે અર્થ કર્યો છે એ બોલી રહ્યા છે. તો ગુસાઈજી પણ સ્વીકૃત નહીં થાય. તો કૃષ્ણ સેવા સદા કાર્યા એમાં અને તત્સિદ્ધિ તનુવિત્તજા, એમાં જે તનુવિત્તજા ભિન્ન ભિન્ન ન થઈ શકે એ વિશે આપણને ગુસાઈજી સમજાવી રહ્યા છે. એનો પણ આપણે સ્વીકાર નહીં કરીએ કે અમે તો મહાપ્રભુજીને માનીએ, અમે તો ગુસાઈજીને પણ ના માનીએ, અમે તો સાત બાલકને પણ ના માનીએ, અમે તો હરિરાયજીને પણ ના માનીએ. કેમ ના માનીએ? કેમ કે વંશ પરંપરામાં ગુરુત્વ અમે ના માનીએ, કેમ કે મહાપ્રભુજી નથી કહ્યું. તો એક પ્રશ્ન ઉપસ્થિત થશે કે આપણને જે બિટવીન ધ લાઇન્સ બધા વિષયો છે એ મહાપ્રભુજી સિવાય ક્યાંય મળશે નહીં. અને વસ્તુ તો સંપ્રદાય રીતે હોતો પણ નથી. જે આચાર્ય કહેતા હોય એને અનુકૂળ પરવર્તી દરેક પરંપરાઓ, આચાર્ય વચનો આપણા માટે માન્ય જ હોય છે. મહાપ્રભુજી નથી કહ્યું તેથી હોય, પણ મહાપ્રભુજીના વચનમાં એવો વિષય પણ નથી આવતો અને મહાપ્રભુના ચરિત્રમાં આપણને પ્રાપ્ત પણ થાય છે કે વંશનું મહત્વ આપણે પણ સ્વીકાર્યું. શ્રી ગુસાઈજીના વચનમાં ભોય ભક્તિ પ્રચારે કે કૃતે સ્વામી કૃતપિતા એ જે સર્વોત્તમ સત્તમાનું નામ છે ત્યાં પણ વંશનું મહાત્મ્ય સ્વીકારવામાં આવ્યું. ગોકુલનાથજીએ એ વંશનું મહાત્મ્ય ગુસાઈજી માટે સીમિત કર્યું, એ પણ હકીકત છે. પણ કમસે કમ વંશનું મહત્વ શ્રી ગોપીનાથજી ગુસાઈજી રૂપે, સાત બાલકો રૂપે અને પર્વતી પણ હરિરાયજી પુરુષોત્તમજીની જે વિદ્વત્તા વિશેષતા છે એ અર્થ રૂપે આપણે સ્વીકાર્યું જ છે. તો એનાથી કોઈ વિપરીત હોવાનું કોઈ કારણ નથી. છતાં પણ કોઈ હઠાગ્રહી હોય કે ના અમે ન જ માનીએ તો બીજો પ્રશ્ન ઉપસ્થિત થશે, તો પછી ગુરુસ્થાનમાં કોણ? કોઈ શિષ્ય ગુરુસ્થાનમાં આવે એવું કરવું પડે? એ પરંપરા પાછી ક્યાંથી મળશે? એ પ્રશ્ન ઉપસ્થિત થશે. તો એ પ્રશ્નનો ઉત્તર આપણને નહીં મળે. એટલા માટે ઉત્તમ ઉપાય એ છે કે જે માળખું, જે બંધારણ આપણને ઉપલબ્ધ છે, કોઈક એમાં અશુદ્ધિઓ આવી હોય, કોઈક વિકૃતિઓ આવી હોય તેનું નિવારણ કરવાનો પ્રયત્ન કરીએ. પણ આખા માળખાને યદિ તોડીશું તો પછી એ માળખા રહિત જે ધર્મ માર્ગ હશે, આજે આપણને મળ્યું છે ને, આવતા 25-50 વર્ષ પછી એ પણ આપણને મળશે નહીં. આપણને એવું લાગે કે દરેક વ્યક્તિ સ્વતંત્રતાથી જીવતો થઈ જાય, પણ જે દિવસે સ્વતંત્રતા આવતી હશે, કેમ કે આપણને માળખું મળ્યું છે એટલે આપણને સમજમાં આવી રહ્યું છે, આવા વિચાર પણ આવી રહ્યા છે, પણ માળખું જ્યારે તૂટે છે પછી એ સ્વતંત્રતા બધા છૂટા હશે. પછી આપણા માટે એ પણ એનો ઉપાય હોય એવું નથી જણાતું, એ પણ એનો ઉપાય હોય એવું નથી જણાતું. તો વચલા રસ્તા કાઢીને અને સ્વયં પણ સત્ય માર્ગમાં નિષ્ઠાવાન બનીને, સાચા માર્ગને સમજીને અને જીવન જીવવાનો પ્રયત્ન કરીને પણ આગળ વધીએ અને યથાસંભવ આ જે સ્ટ્રક્ચર છે એને પણ આપણે નભાવવાનો પ્રયત્ન કરીએ. હિતેશભાઈ સાવલિયા અમદાવાદથી પ્રશ્ન કરે છે, તનુવિત્તજા એક શબ્દને તનુજા વિત્તજા એવા બે વિભાગ કરી શકાય? ન કરી શકાય. એ તો શ્રી ગુસાઈજીએ સ્પષ્ટ કરી દીધું છે અને પુરુષોત્તમજીએ પણ પોતાના વિવરણમાં સ્પષ્ટ કર્યું, અતસ તથા ન કાર્ય. કોઈ એમ કે ના નથી પાડી, કદાચ કરશો તો માનસી નહીં થાય, કદાચ ચિત્તની તત્પ્રવણતા નહીં થાય, પણ ભલે ને તો પણ કંઈક તો સારું કરી રહ્યા છે, તનુજા કરે છે. કોઈક તો દ્રવ્ય ઠાકોરજી માટે દૈવી દ્રવ્યનો વિનિયોગ થઈ રહ્યો છે, કોઈક તો તનુજા કરે છે, કંઈક સેવામાં ક્રિયાત્મક વિનિયોગ થઈ રહ્યો છે. પણ એવું નહીં, પુરુષોત્તમજી સ્પષ્ટ કહે છે, અતસ તથા ન કાર્ય. આ પ્રકાર ભક્તિ માર્ગમાં નથી. તેથી ભક્તિ માર્ગમાં આ પ્રકાર ન થવો જોઈએ કે કોઈ દ્રવ્ય આપે અને કોઈ ક્રિયાત્મક સેવા કરે, એ પ્રકાર ભક્તિ માર્ગને અનુકૂળ નથી. સેવા એક સમયની પહોંચતા હોય તો હિંડોળા ક્યારે કરી શકાય? હિંડોળા સામાન્ય રીતે એક સમયની સેવામાં શિંગાર પછી પણ કરી શકો અને રાજભોગ પછી પણ કરી શકો, યથા અનુકૂળતા કરી શકાય. ચંદ્રિકાબેન વડાલથી પ્રશ્ન કરે છે, મંદિરમાં બુહારી માટે અમુક ઘરોમાં મોરપીંછની સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જે મોરપીંછને શ્રી ઠાકોરજી પોતાના મસ્તક પર ધારણ કર્યું એ મોરપીંછને બુહારી માટે વાપરવા યોગ્ય ગણાય? આપણે ત્યાં કોઈ ક્રમ નથી. મોરપીંછની બુહારી આપણે ત્યાં થતી નથી. કોઈ ઘરમાં, કોઈ પરંપરામાં પણ મને ખ્યાલ નથી, થતી જ નથી લગભગ કોઈ ક્રમ. તો મોરપીંછની બુહારી ન કરવી જોઈએ. એ તો પ્રભુની મસ્તક પર ધરવા માટે યોગ્ય છે અને છે પણ એવો કોઈ ક્રમ પુષ્ટિ માર્ગની કોઈ પ્રણાલીમાં.
મિતાલીબેન પરમાર સુરતથી પ્રશ્ન કરે છે, અમારે ત્યાં વરસાદ વધારે હોવાથી વાતાવરણ ઠંડુ, ઘરમાં નાના બાળકોને ગરમ કપડાં પહેરાવીએ છીએ, તો ઠાકોરજીના શીતકાળના વસ્ત્ર ધરાવી શકાય? સુરતમાં તો ખૂબ જરૂર છે હમણાં વસ્ત્રો ધરાવવાની, તો અવશ્ય ધરાવો, કેમ કે હમણાં ઋતુકાળ પ્રમાણે આપણે પણ વિવેકથી વર્તન કરવું જોઈએ, તો પ્રભુને પણ અવશ્ય વસ્ત્ર ધરાવી શકાય. સિરિયલમાં મેં જોયું છે કે ઠાકોરજી બહાર ખેલવા પધારે તો યશોદાજી વ્રજભક્તોને કહે કે મારા કાનાનું ધ્યાન રાખજો, તે હજી નાનો છે. તો આપણે વ્રજભક્તોને અનવસરમાં તેવી વિનંતી કરી શકીએ? મને મારો એવો અધિકાર નથી લાગતો કે વ્રજભક્તોને એવું વિનંતી કરું કે મારા કાનાનું ધ્યાન રાખજો, કેમ કે મારા કાનાનું ધ્યાન એમના જેવું હું નથી રાખી શકતો. તો વ્રજભક્તો આપણને આજ્ઞા આપે કે તમે ધ્યાન રાખજો, ભાઈ મારો કાનો છે. જે મહાપ્રભુજી આપણને આજ્ઞા કરી ને, મેરો સર્વસ્વ હે અપનો સર્વસ્વ જાની સેવા કરીઓ. તો આપણે એવી દૈન્ય રાખીએ કે વ્રજભક્તો આપણી પર કૃપા કરે કે એ જેવું ધ્યાન રાખે તે એવું ધ્યાન આપણે પણ આપણા સેવનનું રાખી શકીએ. તો એવો દૈન્ય ભાવ વિશેષ આપણા માટે યોગ્ય કહેવાય. અનિલાબેન દોમડિયા સુરતથી પ્રશ્ન કરે છે, સૂતક પિંડોમાં કેટલા દિવસ સેવા કરાય? જે ક્રમ છે 10 દિવસ પછી શુદ્ધિ, 12 દિવસ પછી શુદ્ધિ, એ ક્રમ પ્રમાણે એની પછી સેવા થઈ શકે. ઠાકોરજી ગુરુદેવની સન્મુખ જય શ્રી કૃષ્ણ બોલાય કે નહીં? સામાન્ય રીતે આપણે વૈષ્ણવ પરસ્પરના વ્યવહારમાં જય શ્રી કૃષ્ણનો વ્યવહાર છે. ગુરુદેવને પ્રણામ દંડવતનો પ્રકાર અને પ્રભુને પણ આપણે દંડવત પ્રણામ અને સ્નેહાત્મિકા સેવાનો પ્રકાર છે. તો ત્યાં જય શ્રી કૃષ્ણનો પ્રકાર નથી. ઠાકોરજીની સન્મુખ યમનાષ્ટક બોલાય, ઠાકોરજી સન્મુખ કીર્તન રૂપે યમનાષ્ટકનો પાઠ પણ કરવાનો પ્રકાર ખરો તો બોલી શકાય ક્યારેક પ્રસંગોપાત. મારા સાસુથી સેવા ન થાય તો હું કરી શકું? અવશ્ય કરી શકો. સાસુથી થતી હોય તો પણ કરો સાથે મળીને, અને ન થાય એ સ્થિતિમાં પણ અવશ્ય સહયોગી થાવ. ઠાકોરજીના પાટોત્સવ પર પંચામૃત સ્નાન કરાય કે નહીં? પાટોત્સવ પર પંચામૃત સ્નાનનો ક્રમ નથી, જયંતિ પર જ ક્રમ છે. ઠાકોરજીના પાટોત્સવ વર્ષા ઋતુમાં આવે તો વાઘા ધરાય કે નહીં? ધરાવી શકાય. ઋતુ અનુકૂળ બધો ક્રમ થઈ શકે. ઉર્મિલભાઈ મહેતા અમદાવાદથી પ્રશ્ન કરે છે, પુષ્ટિમાર્ગમાં વૈષ્ણવ માટે કાળા દોરા, ગ્રહોની વીંટી, તાવીજ વગેરેનો નિષેધ છે, કેમ કે આશ્રય ઠાકોરજીને રાખવાનો છે. શ્રી વલ્લભાચાર્યજીના કેટલાક પ્રચલિત ચિત્રોમાં તેમને રુદ્રાક્ષની માળા સાથે દર્શાવવામાં આવ્યા છે. શું આનું કોઈ શાસ્ત્રીય અથવા ઐતિહાસિક પ્રમાણ છે કે પછી ચિત્રકારોની કલ્પના છે? ચિત્રકારોની કલ્પના જ છે, કેમ કે મહાપ્રભુજીનું સ્વરૂપ, ચરિત્ર, આપણા સિદ્ધાંત એને અનુકૂળ જ સ્વરૂપ સ્વાભાવિક છે. તો આપણા ચરિત્ર અને આપણા સિદ્ધાંતોમાં સ્પષ્ટતયા કૃષ્ણ ભક્તિ, વૈષ્ણવી પરંપરાનો સ્વીકાર છે. અને ચિહ્ન ધારણની જે વાત આવે છે ત્યારે મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, શંખ ચક્રાદિકમ ધાર્યમ વ્રધા ભુજાંગમેવ તત્ તુલસી કાષ્ઠજા માલા તિલકમ લિંગમેવ તત્. તો તુલસી કાષ્ઠની માલાને વૈષ્ણવે ધારણ કરવી જોઈએ. તો સ્વાભાવિક શ્રી વલ્લભ પણ આપણને પોતાના ચરિત્ર દ્વારા એક આદર્શ સ્થાપિત કરીને એ જ બોધ આપી રહ્યા છે. કાલ્પનિક ચિત્રોની તો ભરમાર છે. આપણે ત્યાં સ્ત્રી વેશ જેવા પણ મહાપ્રભુ બનાવવામાં આવે છે. મહાપ્રભુજીના મસ્તક પર કુલે ચંદ્રિકા ધરાવી દેવામાં આવે છે. આ બધી મિથ્યા કલ્પનાઓ છે. આવો કોઈ પ્રકાર શ્રી વલ્લભના સ્વરૂપમાં હોઈ ન શકે. શ્રી વલ્લભ આચાર્ય સ્વરૂપે પ્રકટ થયા છે, કૃષ્ણ ભક્તિના ઉપદેશક છે, વૈષ્ણવી પરંપરાના આચાર્ય છે. એને અનુકૂળ જ આપની વેશભૂષા, આપનું ચિહ્ન અને આપનો દેહ યષ્ટિ સ્વરૂપ હોઈ શકે છે. એનાથી વિપરીત છે એ બધી કલ્પના અને ખોટું છે એવો કોઈ પ્રકાર હોવો ન જોઈએ. શ્રી મહાપ્રભુના બેઠકજીમાં પણ જે પ્રકારે મહાપ્રભુજીને કૃષ્ણ સ્વરૂપે આપણે કરીએ છીએ એ પણ ખોટું છે. મહાપ્રભુજી ત્યાં આચાર્ય સ્વરૂપે બિરાજે છે, તો આચાર્ય સ્વરૂપને અનુરૂપ બેઠકજીમાં પણ કુલે કે ચંદ્રિકા કે ગુંજામાલા એવો કોઈ પ્રકાર હોઈ ન શકે. અને એ જ રીતે ચિત્રમાં પણ એવો કોઈ પ્રકાર ન હોઈ શકે. તુલસી માલા અને આપણે જે ઉર્ધ્વકુંડ તિલક એ પ્રકારે જ આપણું સ્વરૂપ ચિત્રમાં પણ હોય અને આપણા ભાવમાં પણ એ જ સ્વરૂપ શ્રી વલ્લભનું હોવું જોઈએ. બીજો એક પ્રશ્ન છે, જયંતિના વ્રતના પાલન છે, મહાપ્રભુજીના પ્રાકટ્યોત્સવના દિવસે વ્રત કરવું કે ન કરવું, અને તે સંદર્ભમાં ક્યાં ક્યાં કેવી છૂટ લેવામાં આવે છે કે પ્રસાદ લેવામાં આવે છે. આ રીતનો ઉત્તર મેં પાછલા કોઈક એકાદશી ક્રમમાં આપેલો છે, આપ એને રિફર કરી લેજો ત્યાં. વર્ષા ઋતુ, રજનીભાઈ કગથરા ભેસાણથી પ્રશ્ન કરે છે, વર્ષા ઋતુમાં મલ્હાર રાગમાં ગવાતું જગાવાનું પદ છે, પ્રાત સમયે સુમરન કર શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલનાથ ચરણ રજ
કે ચરણ રાજ લીજે, એવા બે શબ્દમાંથી સાચો શબ્દ કયો સમજવો? ચરણ રજ લીજે જ હોવું જોઈએ, ચરણ રાજ લીજેનો તો કોઈ સંદર્ભ સંગતિ નથી બેસતી. હમણાં મને આ કીર્તનનું અનુસંધાન બહુ નથી, પણ આપ જે પદ કહી રહ્યા છો એ પંક્તિ ક્રમમાં તો ચરણ રજ લીજે એ જ ક્રમ હોવો જોઈએ. પછી આખું અર્થ સમજાવવાનું કહ્યું છે, એનું અનુસંધાન પછી કરીને જોઈશ. ઉત્સવના બીજા દિવસના સેવા ક્રમમાં શૃંગારની વિગતમાં વળતા શૃંગાર આવતા હોય છે. તો વળતો શૃંગાર અને આભરણ જુદા આવતા હોય છે. આભરણ અને શૃંગારની સમજણ આપવા વિનંતી. સામાન્યતઃ તો વળતા શૃંગારમાં વસ્ત્ર અને આભરણ એક સરખા જ આવતા હોય છે. અમારે ત્યાં જે પ્રકાર છે એમાં આભરણમાં એવું બને કે અત્યંત મોટો ઉત્સવ હોય અને ખૂબ ભારે શૃંગાર થયા હોય તો વળતા ક્રમમાં થોડા હલકા શૃંગાર કરી લેતા હોઈએ છીએ. એમ જન્માષ્ટમીમાં 3 પ્રકારની જોડી, હીરા, માણેક, પન્ના બધું ધરાયેલું હોય, પછી વળતા શૃંગારમાં એટલો બધો ક્રમ ન કરીને માત્ર હીરાની જોડી ધરીએ એવો ક્રમ હોઈ શકે. બાકી પ્રાય ક્રમ જે વસ્ત્ર અને જે શૃંગાર હોય છે એ જ વળતા ક્રમમાં પણ આવતા હોય છે. ગીતાબેન રાયપુરથી પૂછી રહ્યા છે, વિષ્ણુ કૃષ્ણ સ્વરૂપના વિષયમાં રમા વૈકુંઠ વ્યાપી વૈકુંઠના સમયમાં વૃષ્ટિમાનના વિષયમાં આપણા પ્રશ્નો છે. થોડા ગહન વિષય છે. ક્યારેક જ્યારે તત્વ વિવેચના, સ્વરૂપ વિવેચનાનો વિષય આવશે ત્યારે એ વિષયને લઈશું આપણે. પછી આપનો પ્રશ્ન છે, મથુરા દ્વારકાની સેવા કેમ નથી કરતા સ્વરૂપની? ગોકુળમાં બિરાજતા પ્રભુની સેવા કેમ થાય છે? આનો ઉત્તર પણ પૂર્વમાં એક આપેલો છે. સામાન્ય રીતે એટલું કહી શકું કે પ્રભુએ જ્યાં એવી લીલા કરી છે કે જ્યાં પ્રભુ ભક્તને અનુરૂપ થયા છે, ત્યાં પ્રભુની તે પ્રકારની લીલા અને સ્વરૂપની સેવા આપણે કરી શકીએ. પણ જ્યાં પ્રભુ પોતાના મહેલમાં બિરાજી રહ્યા છે તો ત્યાં આપણે જઈને એ પ્રકારે સેવા ન કરી શકીએ. મારા ઘરમાં એની મારે સેવા કરવી છે તો પ્રભુની કયા લીલાનું અનુસંધાન કરી શકું અને કયા સ્વરૂપનું અનુસંધાન કરી શકું કે જે લીલા પ્રભુએ એ પ્રકારે કરી હોય કે ભક્તને અનુરૂપ પ્રભુ બન્યા હોય. એ લીલા પ્રભુએ ગોકુલમાં કરી, ગોકુલના વ્રજભક્તો સાથે કરી કે પ્રભુ એમના ઘરે પધારી રહ્યા છે, એમના માખણ મિષ્ટી આરોગી રહ્યા છે, એટલા માટે મારે મારા ઘરમાં સેવા કરવી છે તો પ્રભુની તે લીલાનું અનુસંધાન કરી શકું. એટલા માટે સામાન્ય બોધાત્મક રૂપે વિચારીએ આપણે ત્યાં એ ક્રમ સ્વીકારવામાં આવ્યો કે જેમાં પ્રભુને એ લીલાના અનુસંધાન સાથે એટલે સેવા રીત પ્રીત રજ જનકી જનહિત જગ પ્રગટાવી, તો એ ક્રમ આપણે અનુસરીએ છીએ. નયનાબેન કાલિયા જૂનાગઢથી પ્રશ્ન કરે છે, મારી આજુબાજુમાં કોઈ વૈષ્ણવ રહેતા નથી. આપણે વૈષ્ણવ વાર્તા વાંચતા હોઈએ, ભગવદ્ વાર્તા વાંચું છું, ક્યાંક સત્સંગમાં જઈ શકું એવું નથી બની શકતું. વૃત્રાસો ચતુશ્લોકીના શ્લોકમાં કહ્યું છે, મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ. હું રોજ બોલું છું અને કદાચ તાદસી વૈષ્ણવ મળે અને સંગ થાય તો કૃપા કરીને બતાવો. સંઘમાં તો સહજતાથી પ્રભુ જે આપણે અનુકૂળતા કરે એ રીતના સંઘ ઉપલબ્ધ હોય તો સંઘનો લાભ લઈ શકીએ, ન હોય તો વાંચન આદિ પુસ્તકોનો પણ સંઘ સારો છે એ પણ કરી શકીએ. યથાસંભવ હોય એ રીતે સત્સંગ દ્વારા તમારે ભક્તિને અભિવૃદ્ધિ કરવી જોઈએ. આટલા પ્રશ્નો આવ્યા છે. આ લાંબો પ્રશ્ન છે, પછી રાખીએ બધા બીજા ક્રમ, સમય વધારે થયો. હવે બાળકો માટે થોડી ઈચ્છા તો હતી કે છે હવે સ્વસ્થતા બાળકોની, થોડો ક્રમ કરીએ. એકાદ બે વિચાર હતા મનમાં. હવે સ્પેસિફિકલી બાળકો ધ્યાન પણ આપજો. તમે ગુરુકુલમાં અભ્યાસ કરી રહ્યા છો. 3 વસ્તુઓ મને ધ્યાનમાં આવી કે જેને ગુરુકુલના બાળકોએ વિશેષ ધ્યાનમાં લેવી જોઈએ. બધા માટે ઉપયોગી છે, બાળકો માટે વિશેષ. એક તો આપણું કર્મ, આપણી કર્તવ્ય પરાયણતા. આપણે એક સુભાષિત આપણે ત્યાં કહેવામાં આવ્યું છે, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. સાંભળ્યું છે બાળકો કોઈએ? સાંભળ્યું છે ભાઈ? સરસ. અર્થ ખબર છે કોઈને? બોલો થોડુંક. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ, એનો અર્થ શું થયો? આપણા
ઉદ્યમથી, આપણા પ્રયત્નથી જ આપણા કાર્યો સિદ્ધ થાય છે. સમજમાં આવ્યું? ન મનોરથે, આપણી મનની કલ્પનાઓથી નહીં. આપણે કલ્પના કરીએ તો એનાથી આપણું કાર્ય સિદ્ધ થશે. હું તો ખૂબ વિચાર કરું છું કે મને પરીક્ષામાં સારું પરિણામ પ્રાપ્ત થઈ ગયું, મારું સારું રિઝલ્ટ મળ્યું. હું તો ખૂબ વિચાર કરું છું કે રમવામાં હું એક્સપર્ટ થઈ ગયો. તો થઈ જશો? ઉદ્યમ તો કરવું પડશે ને. પરીક્ષામાં સારું પરિણામ મેળવવું છે તો ભણવું પડે, વાંચવું પડે, નિયમિત રહેવું પડે. રમવામાં હોશિયાર થવું છે તો જે રમતમાં તમે આગળ વધો છો એની ટ્રેનિંગ લેવી પડે, એનો નિયમિત અભ્યાસ કરવો પડે. એનું ઉદાહરણ આપે છે, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખ્ય મૃગા. સિંહ કેટલો બલવાન હોય, સૂતો રહેતો એને ખોરાક મળી જાય, એના મોઢામાં હરણું આવીને બેસી જાય કે ચલો તો ખૂબ બલવાન છે, લે હવે મને ખાઈ લે. એવું તો ન થાય ને. ઉદ્યમ તો એને પણ કરવા પડે. એક બીજું પણ શ્લોક છે, ગચ્છન પીપીલિકાયાતિ યોજનાનામ શતત્રયમ અગચ્છન વૈનતેયોપી પાદમેકમ ન ગચ્છતિ. ગરુડજી કેટલા ઊંચા ઉડે, એમ ઉડવાનું કેટલું મોટું સામર્થ્ય, અને કીડી તો કેટલી નાની, તો ચાલે તો કેટલું ચાલે, કેટલી શક્તિ લગાડતા આટલું ચાલે. અને ગરુડજી તો ખાલી એક વાર પાંખ ફરાવે તો ઘણું બધું અંતર કપાઈ જાય, પણ ચાલે તો ને. અગચ્છન વૈનતેયોપી પાદમેકમ, ચાલે નહીં તો. અને ચાલતી કીડી પહોંચી જાય અને ગરુડજી પણ ઉડે નહીં, ચાલે નહીં તો ક્યાં ના રહી જાય. બરાબર છે? ચાલવું જરૂરી છે તો તમે પહોંચશો. હવે કોઈ પ્રશ્ન કરે પહોંચવું ક્યાં છે? જે તમારું લક્ષ્ય હોય, જે તમે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે ત્યાં તમારે પહોંચવું છે. ભલે કીડી જેવા ચાલશો પણ નિયમિત ચાલશો તો તમે પહોંચી જશો. અને તમે ગરુડજી જેવા સામર્થ્યવાળા હશો પણ તમે ચાલશો નહીં તો ત્યાં નહીં પહોંચો. ઉદ્યમની મહાનતા, ઉદ્યમનું કર્તવ્યને યોગ્ય રૂપે કરીએ. મહાપ્રભુજીનો પણ એક સુંદર ભક્તિમાળનો સંદર્ભ છે, નિષ્ઠા ચ સાધની રેવ ન મનોરથમાં. નિષ્ઠાનો અર્થ શું? તમે શું કરો છો. તમે કરો નહીં અને ખાલી વાતો જ કરો તો એનાથી તો સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય. પ્રભુએ ગીતાજીમાં કહ્યું છે ને, શ્લોક યાદ છે કોઈને? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્થ શું થયો? કર્મમાં આપણો અધિકાર તો છે જ ને. કર્મમાં આપણો અધિકાર છે. કર્મ કરવું એ આપણી કર્તવ્ય છે. એટલા માટે તમારો હમણાં જે કર્તવ્ય છે, અને કર્મનો અર્થ શું? આજનું કર્મ. આજે જે કરવાનું છે આજે કરો છો તો તમને સારા પરિણામ મળશે. આથી વાત કર્મની. બીજી વાત છે જ્ઞાન. સુભાષિતકાર એમ કહે છે, વિદ્વત્પંચ નૃપત્પંચ નૈવ તુલ્યમ કદાચન. કોઈ વિદ્વાન છે અને કોઈ રાજા છે, તેની તુલના ક્યારે પણ ન કરવી. એક વિદ્વાન છે, જ્ઞાની છે, અને એક છે રાજા છે. કેમ ન કરવી? સ્વદેશે પૂજ્યતે રાજા વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. રાજા છે એની પૂજા ક્યાં થાય છે? પોતાના દેશમાં. જે વિદ્વાન છે ક્યાં પૂજાય છે? સર્વત્ર. જ્યાં જાય છે ત્યાં જ્ઞાની વિદ્વાન પૂજાય છે. એનું મહાત્મ્ય હોય છે. રાજા તો ખાલી પોતાના દેશનો રાજા હોય છે. જ્ઞાનવાન બનો, જ્ઞાની બનો. જે ક્ષેત્રમાં જેટલું પ્રાપ્ત થાય એટલું જ્ઞાન પ્રાપ્ત કરો તો આગળ જીવનમાં સફળ થશો. જ્ઞાનના અવસરને ગુમાવશો. ભણાવી રહ્યા છે સ્કૂલમાં શિક્ષક, આપણે ધ્યાન નથી આપી રહ્યા, આપણે હોમવર્ક નથી કરી રહ્યા, તો તમે સમય ગુમાવી રહ્યા છો. જ્ઞાનનો તમને અવસર મળ્યો હતો, ગુમાવી દીધો. આગળ 10 વર્ષ પછી સફળ કોણ હશે? કે જેણે જ્ઞાનનું મહત્વ સ્વીકાર્યું હશે. આજે જેણે જ્ઞાનનું મહત્વ માન્યું હશે એ સફળ હશે. આજે જેણે જ્ઞાનની ઉપેક્ષા કરી હશે એ શું કરતા હશે? બહાના શોધતા હશે. બરાબર ને? એ બહાના શોધતા હશે કે હું નિષ્ફળ થયો છું, મને કંઈ મળતું નથી. એનું કારણ શું છે? બીજા કારણ છે, હું નહીં. હકીકતમાં હું જ કારણ છું, કેમ કે મેં જે તે સમયમાં જ્ઞાનનું મહત્વ ન સ્વીકાર્યું. એટલા માટે જ્ઞાનને જ્યાંથી મળે ત્યાંથી ગ્રહણ કરો અને એના મહત્વને સમજશો તો જીવનમાં પ્રગતિ અવશ્ય કરશો.
એના પછી ત્રીજું પક્ષ છે એ છે સંગઠનનું. એક વાત કરી આપણે કર્મની, સ્વકર્તવ્ય પરાયણ બનીએ. બીજી વાત કરી જ્ઞાનના મહત્વને સમજીએ. ત્રીજો પક્ષ એક સંગઠનનો છે, એ વિશે આપણે આવતા સત્રમાં પુનઃ મળીશું, ત્યારે એના પર વિચાર કરીશું. સંપથી રહેવું, એકબીજાને સહયોગી બનવું, એકબીજાની પ્રગતિમાં સહાયક બનવું, એકબીજાના અવરોધક ન બનીએ. ઘણીવાર આપણને એવું લાગે કે કોઈ આગળ નીકળી જશે તો હું પાછળ રહી જઈશ. હકીકતમાં એવું ક્યારે નથી હોતું, કેમ કે કોઈનું આગળ નીકળવું એ તમારા પાછળ રહેવામાં કારણ નથી. તમે નબળા પડ્યા, તમે કર્તવ્ય નથી કરતા, એ એનું કારણ છે કે તમે પાછળ રહી રહ્યા છો. એટલા માટે કોઈની ઈર્ષ્યા નહીં, પણ સ્પર્ધા પણ એ ભાવથી નહીં કે કોઈને પાછળ રાખવા છે કે કોઈનું અહિત કરવું છે. સ્વસ્થતાથી સ્પર્ધા પણ કરો, એકથી પ્રેરિત થઈને આગળ વધવાનો સંકલ્પ લો, તો સંગઠનમાં ભાવ રાખીને એકબીજા સાથે હળીમળીને રહેજો અને એકબીજાને સહયોગી બનજો. બરોબર છે? 3 વિષય. કર્તવ્યનિષ્ઠ બનવું, તમારું કર્તવ્ય શું છે, ભણવું અને સ્વસ્થ રહેવું. સ્વસ્થ રહેવા માટે શારીરિક શ્રમ કરવો, સ્વસ્થ આહાર કરવો. આ કર્મ થયું. જ્ઞાન માટે જે અવસર છે, જે ક્ષેત્રમાં તમારી રુચિ છે, એમાં આગળ વધીને જ્ઞાન પ્રાપ્ત કરીએ અને એકબીજા સાથે હળી મળીને સંપત્તિ રહીએ. બસ શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. આશ્રયના પતે સમાપ્ત કરીશું. બોલો.